મિત્રો હું ચિરાગ બરાડ તો વિદ્યાર્થી મિત્રો અત્યારે હાલમાં જે પણ વિદ્યાર્થીઓ અત્યારે હાલમાં લાઈવ છે ખાસ આપને જણાવીશ કે એપ્લિકેશનમાં તમારે ડેમો લેક્ચર્સ કરી અને એક ફોલ્ડર બનેલું છે ખાસ કરી અને આમ તો અમે 2 વર્ષથી જે કોર્સ ચલાવીએ છીએ એમાં અમે ક્યારેય ડેમો લેક્ચર્સ અગાઉ રાખેલા હતા નહીં, પણ આ વખતે ઘણા બધા વાલીની રિક્વાયરમેન્ટ હતી કે ડેમો લેક્ચર્સની જો થોડુંક આગળ શેડ્યુલ થાય તો થોડુંક વધારે ખ્યાલ આવે, જેથી કરી આ વખતે ડેમો લેક્ચર્સ રાખેલા હતા. પણ આ બાબતે થોડુંક અત્યારે લેટ થયું છે. જનરલી આપણા લાઈવ ક્લાસ છે એ 7 વાગે એક્ઝેક્ટ 7 માં 2 મિનિટની વાર હોય ને ત્યારે જ આમ તો એક્ઝેક્ટ શરૂ થઈ જાય છે. પણ અત્યારે થોડુંક કહેવાય ને કે પહેલી વખત લાઈવ ક્લાસ અને એમાં પણ ડેમો લેક્ચર્સ રાખેલા હતા, જેથી અહીંયા થોડુંક લેટ થયેલું છે. સૌથી પહેલા તો આજના લેક્ચર્સની આપણે જે શરૂઆત કરશું એમાં સૌથી પહેલા તો વાલી શ્રીનો ખાસ કહેવા માંગીશ કે અત્યારે હાલમાં જે પણ વિદ્યાર્થીઓ અહીંયા બેઠા છે એમની પાસે પહેલા તો એક કોરી નોટબુક હોવી જોઈએ. રેડી? કોરી નોટબુક હોવી જોઈએ, જેથી વિદ્યાર્થીઓને અહીંયા હું જે પણ આગળ અત્યારે કરાવીશ એ બાબતે વિદ્યાર્થીઓ પાસે અહીંયા લખવા માટે અને ખાસ તો પ્રેક્ટિસ માટે એમની પાસે અહીંયા જે છે એ નોટ્સ રહેશે. રેડી? તો જે પણ વિદ્યાર્થીઓ જોડાય છે ખાસ કરી અને પહેલા આપ બધા વિદ્યાર્થીઓ પાસે કોરી નોટબુક અને બોલપેન આપણે અત્યારે જે લાઈવ ક્લાસ શરૂ કરેલા છે, આજે પહેલો દિવસ છે તો વિદ્યાર્થી મિત્રો પહેલા દિવસથી જે છે એ આપણે પહેલા તો પ્રાથમિક ક્રિયાઓથી અહીંયા આપણે શરૂઆત કરશું. હવે પ્રાથમિક ક્રિયાઓમાં વિદ્યાર્થી મિત્રો તમને સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર તમે ધોરણ 4 સુધીમાં અભ્યાસ કરી લીધો છે, પરંતુ અત્યારે હાલમાં ઘણા બધા વિદ્યાર્થીઓ અમુક બાદબાકી, અમુક ભાગાકાર, અમુક ગુણાકાર ની અમુક રીતમાં હજી પણ વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય છે. આ વિદ્યાર્થીઓને આવનારા સમયમાં ટકાવારી, નફો, ખોટ કે પછી એવા કોઈ પણ મોટા દાખલાઓમાં જ્યારે મોટી રકમો આવે છે ત્યારે વિદ્યાર્થીઓને જો મેથડ આવડતી હશે, દાખલો સાચો પડશે, બધી જ રીત આવડતી હશે, પણ જો એ બાદબાકીમાં દસકાની ભૂલ કરશે કે પછી ભાગાકારમાં ઝીરોમાં ભાગફળ આવશે ત્યારે ભૂલ કરશે ને તો આ વિદ્યાર્થીઓને ખરેખર કહેવાય કે બધું જ આવડતું હશે પણ એક પ્રાથમિક ક્રિયાઓથી વિદ્યાર્થીઓનો દાખલા ખોટા પડે નહીં. એ બાબતે અહીંયા આપણે ખાસ અને આમ તો અમે શરૂઆતથી જે છે વિદ્યાર્થીઓ ધોરણ 3-4 લેવલથી અમે અહીંયા શરૂઆત કરશું. રેડી? જેમ જેમ વિદ્યાર્થીઓનું આગળ લેવલ વધશે એમ એમ વિદ્યાર્થીઓને આવનારા સમયમાં એક સ્ટેપ બાય સ્ટેપ લેક્ચર ચાલશે. પહેલો લેક્ચર જોવે છે, બીજો લેક્ચર આરામથી સમજાશે, બીજો લેક્ચર જોવે છે, ત્રીજો લેક્ચર આરામથી સમજાશે. વિદ્યાર્થીઓ ઘરે બેઠા અભ્યાસ કરે છે એ ધ્યાનમાં રાખી અને એક વસ્તુ પાયાથી ચાલશે, એક વસ્તુને એકદમ ઊંડાણપૂર્વક ડીપમાં આપણે અભ્યાસ કરીશું. રેડી? કારણ કે ખાસ કરીને આવનારા સમયમાં જે 2027માં વિદ્યાર્થીઓ નવોદય, સૈનિક સ્કૂલ બાલાછડી કે સીઈટીની પરીક્ષા આપે છે તો એમાંથી કોઈ પણ ટ્વિસ્ટ વાળો એક્ઝામ્પલ આવશે ત્યારે વિદ્યાર્થીઓને પાયાથી નોલેજ હશે ને તો ક્યારે પણ દાખલા કરવામાં ભૂલ કરશે નહીં. તો સૌથી પહેલા તો આપણે પ્રાથમિક ક્રિયાઓમાં વિદ્યાર્થી મિત્રો તમને બધાને સરવાળા બહુ સારી રીતે આવડતા હશે. રેડી? ચલો, સરવાળા તો બધા વિદ્યાર્થીઓને બહુ સારી રીતે આવડતા હશે. રેડી? હવે જો ખાસ હું તમને એક વસ્તુ કહી દઉં કે અહીંયા આપણે માઇકની સુવિધા છે, પરંતુ શરૂઆતનો લેક્ચર જે છે એ કન્ટિન્યુ ચાલશે, જેથી કરી જે વિદ્યાર્થીઓને સમજવામાં પ્રોબ્લેમ થાય છે એ વિદ્યાર્થીઓની માટે અમે છેલ્લે માઇક શરૂ કરીએ છીએ, કારણ કે બીજા વિદ્યાર્થીઓને ડિસ્ટર્બ ન થાય અને બધા વિદ્યાર્થી મિત્રોને આપણે 1 કલાકમાં સારું એવું વાતાવરણથી અહીંયા વિદ્યાર્થીઓને કન્સેપ્ટ ક્લિયર કરી શકીએ. રેડી? તો જે પણ વિદ્યાર્થીઓ અત્યારે હાલમાં જોડાયેલા છે પોતાની પાસે નોટબુક રાખશે અને હું જે અહીંયા એક્ઝામ્પલ આપું છું એ લખવાના છે. પ્રાથમિક ક્રિયાઓ આપણી પાસે 4 છે: સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. રેડી? એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો ધ્યાનપૂર્વક સાંભળજો, સમજજો. ન સમજાય તો છેલ્લે તમે માઇકથી અહીંયા પૂછી શકો છો, વચ્ચે તમે કોમેન્ટ પણ કરી શકો છો, પણ અત્યારે હાલમાં કોઈ કોમેન્ટ કરવાની છે નહીં. સરવાળો આપણે બધાને ખબર છે, નોર્મલી કોઈ પણ સંખ્યા આપેલી હોય તો આપણે એને આવી રીતે સરવાળા કરીએ છીએ કે 3 ને 4 7, 2 ને 1 3. રેડી? તો અહીંયા 23 + 14 એટલે કે 37. ચાલો, સરવાળો તો બધા વિદ્યાર્થીઓને સારી રીતે આવડતો હશે, પરંતુ હાલમાં દસકાવાળી બાદબાકીમાં અમુક વિદ્યાર્થીઓ અથવા તો ઘણા બધા વિદ્યાર્થીઓને અમે જોઈએ છીએ કે ભાઈ દસકાવાળી બાદબાકી આવે અને એમાં પણ દસકાની આગળ 0 આવે, દસકાની આગળ 1 આવે કે પછી દસકા કન્ટિન્યુ 2 થી 3 વાર લાઈનમાં દસકા આવે, ત્યારે વિદ્યાર્થીઓને ચોક્કસથી આ પ્રોબ્લેમ થતો હશે. બાજુમાં બેઠેલા વાલીનો ખાસ કહેવા માંગીશ કે જે અહીંયા પ્રશ્ન ચાલે છે એ વિદ્યાર્થીઓ મોઢે ગણવા જોઈએ, મોઢે ગણે છે એ આપણે થોડુંક અહીંયા ધ્યાન રાખવાનું રહેશે. રેડી? શરૂઆત આપણે અત્યારે જો સરવાળાથી નથી કરતો, કારણ કે સરવાળા તમને બધાને મોસ્ટલી આવડતા હશે અને સરવાળામાં બીજું કોઈ વધારે પણ કન્સેપ્ટ છે નહીં, પણ ખાસ હું અહીંયા તમને અત્યારે બાદબાકીના વિવિધ પ્રકારો કહીશ.
બાદબાકી એટલે વિદ્યાર્થી મિત્રો તમને એમ લાગતું હશે કે બાદબાકી એટલે સાહેબ કાંઈ નહીં, ઉપરથી નીચેની સંખ્યાને બાદ કરો, દસકો આવે તો ઉપર દસકો લઈ લો અને બાજુમાં -1 કરો. આટલું બાદબાકી આપણે અત્યાર સુધી ભણેલા હોઈએ છીએ, પરંતુ હજી આનાથી પણ વિશેષ ઘણી બધી બાદબાકી આગળ જોવાની હોય છે. જ્યારે માનો કે હું તમને એમ કહું 1000 માઇનસ તમારે 237 કે 1000 માઇનસ તમારે કોઈ પણ સંખ્યા નીચે કરવી છે તો ઉપર 0 હશે, ત્યારે પણ આપણે થોડુંક અહીંયા વિચારવું પડે છે. હવે જો તમારે હજી પણ જો આ બાબતે વિચારવું પડતું હોય ને બાદબાકીમાં, તો અત્યારે પહેલા તમારી પાસે આ બાદબાકી અને ભાગાકાર જેવા અઘરા દાખલાઓ જે છે એ તમારે પહેલા ક્લિયર કરવા પડશે, કારણ કે જો એ નહીં આવડતા હોય તો આગળના ચેપ્ટર બધા નકામા છે. રેડી? એટલે ખાસ હું વાલીને કહીશ કે એક સરવાળો બાદબાકી કે પછી ગુણાકાર ભાગાકારને એટલું બધું સહેલું પણ ન સમજતા કે વિદ્યાર્થીઓના દાખલા પછી ખોટા પડે. રેડી? કારણ કે એક સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારના લીધે આગળના દાખલાઓ ખોટા પડવાની શક્યતા ફૂલ એટલે કે 90% ઉપર હોય છે. રેડી? જો તમારે શરૂઆતમાં કન્સેપ્ટ ક્લિયર નથી તો આવનારા સમયના ચેપ્ટર તમારા માટે અઘરા બનશે, પણ જ્યારે તમારી પાસે બેઝિક ક્લિયર હશે તો આવનારા સમય આરામથી તમે સમજી શકો છો. રેડી? આપણે વિવિધ પ્રકારના અહીંયા એક્ઝામ્પલ જોશું. ચલો, એમાં આપણે શરૂઆત કરી એકદમ સાદા બાદબાકીથી. રેડી? ચલો, મારી સાથે અત્યારે જે પણ વિદ્યાર્થીઓ છે પહેલા પોતાની બુકમાં રકમ લખશે. ચલો, બધા વિદ્યાર્થીઓ અત્યારે મારી સાથે જે પણ વિદ્યાર્થીઓ અત્યારે જોડાયેલા છે પહેલા પોતાની બુકમાં રકમ લખશે. રેડી? જો એકદમ, અને આ વસ્તુ કરાવવાનો એક અર્થ એ પણ છે કે વિદ્યાર્થીઓને થોડુંક આવડતું હશે, થોડુંક ભૂલી ગયા હશે, થોડુંક રમતમાં હશે, તો વિદ્યાર્થીઓને પાયાથી ચાલશે તો એમને પણ મજા આવશે. રેડી? ચલો, પહેલા બધા વિદ્યાર્થી મિત્રો અહીંયા રકમ લખશે કે 321 માઇનસ, જો હું છે ને તમને એક એક વસ્તુ ડીપમાં કરાવીશ. રેડી? તમને આવડે છે ને ત્યાંથી આપણે શરૂઆત કરશું, તમને આવડે છે ત્યાંથી આપણે શરૂઆત કરશું. પછી જેમ જેમ તમે આગળ જતા જશો ને એમ એમ તમને કન્ફ્યુઝન થતા જશે, એમ એમ તમને થોડાક વધારે મુશ્કેલી પડતા દાખલા આવશે, અને ત્યારે તમારી જે મુશ્કેલી હશે ને એ તમને 100% આવડી જશે. પણ એની પહેલા આપણે થોડાક બેઝિક એટલે કે સાદા બાદબાકી જોઈએ. રેડી? સામાન્ય દસકાવાળી બાદબાકી. ચલો, તો નોર્મલી જે દસકા હોય છે એમાં તો આપને ખબર છે. ચલો, તો પહેલા સૌથી પહેલા બધા વિદ્યાર્થી મિત્રો રકમ લખશે અહીંયા 321 માઇનસ 113. રેડી? તો 321 માઇનસ 113. તો આમાં તો તમને ખબર છે કે અહીંયા દસકો છે તો અહીંયા આપણે 1 જે છે. રેડી? તો 1 ને આપણે 11 બનાવીશું, 11 માંથી 3 કાઢશું તો અહીંયા 8 વધશે. ચલો, આ બધું તમને આવડે છે. ચલો, કોમેન્ટ કરો તો બધા, ખાલી મને એકવાર કોમેન્ટમાં બધા સર્વે આપો છો. તમને દસકાવાળી બાદબાકી આવડે છે? યસ ઓર નો? રેડી? કમેન્ટમાં ખાલી યસ ઓર નો લખો એટલે બધા વિદ્યાર્થીઓના સર્વે અહીંયા મને ખ્યાલ આવી જશે. કમેન્ટમાં ખાલી તમે એકવાર મને યસ ઓર નો લખો કે આ દસકાવાળી બાદબાકી તમને આવડતી હશે, પણ હજી આની પછી આગળ જેમ જેમ આગળ જશું ને એમ એમ તમને થોડીક બાદબાકી દાખલા ગણવામાં વિચારવું પડશે. રેડી? ચલો, અત્યારે મોસ્ટલી બધાને અહીંયા જે આપેલું છે કે મોસ્ટલી આ બધી દાખલા આવડતા છે. રેડી? ચલો, તો અહીંયા આપણે શું કરશું? 11 એટલે કે 1 છે તો 10 + 1 એટલે કે આપણે 11 કરશું. રેડી? તો આ 10 + 1 11 કરી અને આપણે 3 માઇનસ કરશું તો વધશે 8. હવે દસકો લીધો છે તો આગળથી આપણે 2 ના 1 કરી નાખશું તો 1 માંથી 1 જશે તો 0. હવે દસકો પૂરો થઈ ગયો છે તો 3 માંથી 1 કાઢશું તો 2. તો નોર્મલી બાદબાકી છે. રેડી? નોર્મલી બાદબાકી છે. ચલો, આ તો બધાને આવડતી હશે. યસ ઓર નો? જો મારી સાથે તમારે વચ્ચે વચ્ચે કોમેન્ટ એટલા માટે કરવાની છે કે હું બધા વિદ્યાર્થીઓ જે ઘરે બેઠા છે એમના રિવ્યુ લઈ શકું. રેડી? તો વચ્ચે વચ્ચે જ્યારે પણ કોમેન્ટ આવશે, કોમેન્ટમાં આપણે બહુ મોટી કોમેન્ટ નથી કરવાની, ખાલી સામાન્ય સિમ્બોલિક કોમેન્ટ. માનો કે અમુક વખતે એવું આવશે તો એ જવાબવાળા વિદ્યાર્થીઓ 1 લખે કમેન્ટમાં, બી જવાબવાળા વિદ્યાર્થીઓ 2 લખે. રેડી? તો આવી રીતે તમારે એક જ અક્ષર કે એક જ શબ્દમાં કોમેન્ટ કરવાની. ચલો, બધા વિદ્યાર્થીઓને અત્યારે આ કોમેન્ટમાં યસ આવે છે, એનો મતલબ તમને આ દાખલો આવડે છે. ચલો, પછી હવે અહીંયા આપણે જોઈએ તો 2 દસકા આવે છે. જો, તો અહીંયા 4 અને 5, એની નીચે મોટી સંખ્યા છે. ચલો, તો અહીંયા શું આવશે? તો અહીંયા તમે કહેશો કે સાહેબ અહીંયા 4 છે તો ઉપર આપણે 10 + 4 કરીશું તો અહીંયા 14 બનશે. રેડી? ઉપર આપણે 10 + 4 કરીશું તો 14 બનશે. તો અહીંયા આપણે 14 માંથી તમે 9 કાઢશો તો અહીંયા 5 વધશે. રેડી? અને વિદ્યાર્થી મિત્રો છેલ્લે તો હું તમને દસકાવાળી બાદબાકી દસકા લીધા વગર પણ વૈદિક ગણિતની રીતે આપણે કેવી રીતે ગણી શકીએ ને એની પણ હું તમને એક રીત કહીશ. રેડી? જેમાં તમારે આવી રીતે ન કરવું પડે. રેડી? તમે અત્યાર સુધી આવો દસકા લ્યો છો ને, રેડી? આવા દસકા ન લેવા પડે, તમે ડાયરેક્ટ કહી શકો કે અહીંયા 5 છે. રેડી? પછી 4 આવશે તો અહીંયા તમારા દસકા ન લેવા પડે. એવી રીતે તમે છેલ્લે પણ એક હશે કે અહીંયા તમને હું ડાયરેક્ટ જો શોર્ટકટ આપીશ ને તો તમે બહુ વધારે કન્ફ્યુઝન થશો.
એટલે હંમેશા અમારો એક જ નિયમ છે, પેલા એક એક વસ્તુને ડીપમાં સમજી લ્યો. રેડી? ડાયરેક્ટ જો તમે શોર્ટકટ કરશો, આની એક શોર્ટકટ સારામાં સારી છે, તમારે દસકો પણ ન લેવો પડે. તમે ડાયરેક્ટ આમાં એક લીટો આમ ટપકો અડાડ્યા વગર પણ તમે મોઢે કરી શકો, ડાયરેક્ટ તમે આમ સીધો જવાબ જ લખી શકો. પણ એ રીત હું પહેલા નહીં કરાવું, છેલ્લે કરાવીશ. એનું કારણ છે કે જે વિદ્યાર્થીઓને પેલા આ કન્સેપ્ટ ક્લિયર હશે તો વધુ સારું. રેડી? નકર પછી બેયમાં તમે પ્રોબ્લેમ થશે. રેડી? તો અહીંયા આપણે 14 ના માંથી 9 કાઢ્યા તો આપણે 5 વધ્યા. આગળ જે 5 છે એ દસકાના લીધે અહીંયા 4 બની જશે, અને 4 માંથી પાછા આપણે એને 14 બનાવશું. 14 માંથી 6 કાઢશો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 8 આવશે. દસકો છે અહીંયા 5 મૂક્યા તો અહીંયા જવાબ 3 આવશે. રેડી? ચલો, આ તો બધાને ક્લિયર. ચલો, આ તો બધાને ક્લિયર હશે. હવે આપણે થોડાક આગળ વધીએ. આમાં આપણે થોડાક આગળ વધીએ. ચલો, આ દસકો તો તમે અત્યારે ત્રીજા ધોરણમાં, ચોથા ધોરણમાં બહુ સારી રીતે સમજી લીધો છે. રેડી? પણ હવે ક્યાંક કન્ફ્યુઝન કરાવે એવા દાખલા, 2 દસકાવાળી બાદબાકી. ચલો, 2 દસકાવાળી બાદબાકી. ચલો, મારી સાથે બધા વિદ્યાર્થી મિત્રો 325 માઇનસ 136 કરશે. ચલો, મારી સાથે બધા વિદ્યાર્થીઓ 325 માઇનસ 136 આ દાખલો ગણશે. હવે આમાં તમે જોશો તો અહીંયા શું થશે? તો અહીંયા તમને આગળ જે છે એ 321 માઇનસ 113 થઈ ગયું. રેડી? ચલો, તો 325 માઇનસ 325 માઇનસ 136 એટલે તમે શું કરશો? અહીંયા પહેલા તો 15 બનાવશો. આ 15 કેમ બન્યા છે? તો દસકાના 10 અને આ 5. રેડી? એ બનીને આ 15. ચલો, આ તો બધાને આવડતું હશે. રેડી? ચલો, તો અહીંયા 15 માંથી આપણે 6 કાઢ્યા. રેડી? તો 15 માંથી 6 કાઢશો તો અહીંયા 9 વધશે. તો દસકો છે, આગળ અહીંયા 1 મૂકશો. હવે પાછા તમે 1 છે તો એમાં પ્લસ 10 કરશો એટલે 11 બનશે. તો પાછા આપણે અહીંયા 11 મૂક્યા. 11 માંથી આપણે 3 કાઢ્યા તો એવી રીતે અહીંયા 8 આવશે. દસકો લીધો છે તો આગળ પાછા 1 થશે માઇનસ, તો 2 વધ્યા. તો અહીંયા 189 જવાબ આવ્યો. રેડી? ચલો, તો આવી રીતે તમે અહીંયા જોશો. રેડી? તો અહીંયા આવી રીતે આપણે જ્યારે દાખલો ગણીએ છીએ તો આવી રીતે આન્સર. પછી માનો કે અહીંયા 4 છે તો ચાલો, આ જો આમાં હું થોડીક ઉતાવળ એટલે રાખું છું કારણ કે તમે અત્યાર સુધી ત્રીજા ચોથા ધોરણ સુધીમાં તમને આ દસકાવાળા દાખલા આવડતા હશે સામાન્ય, પણ આની આગળના જે દાખલા છે એમાં તમારે ખાસ કરીને સમજવાનું છે. રેડી? એટલે આપણે અહીંયા જોઈએ તો 4 ને આપણે 14 બનાવ્યા. 14 માંથી તમે 9 કાઢો તો અહીંયા 5 વધે. રેડી? 14 માંથી 9 કાઢશો તો અહીંયા 5 વધશે. દસકો લીધો છે તો અહીંયા 4 બનશે. હવે પાછા નીચે 8 છે તો અહીંયા પાછા તમે 14 કરશો. 14 માંથી તમે 8 કાઢશો તો અહીંયા 6 વધશે અને અહીંયા 4 તો અહીંયા 65. ચલો, તો આ રીતે તો બધાને કન્ફર્મ. ચલો, અત્યાર સુધીમાં બધા વિદ્યાર્થીઓને આ દાખલા આવડતા હશે. રેડી? ચલો, યસ ઓર નો, તમને દસકાવાળા દાખલા અત્યાર સુધીમાં જે કરાવેલા છે એ આવડતા હશે. રેડી? ચલો, દસકાવાળા દાખલામાં હજી કોઈને પ્રોબ્લેમ થાય છે? જો હવે ખાસ યાદ રાખજો, જ્યારે વચ્ચે 0 એટલે શૂન્ય આવે ને ત્યારે અમુક વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ, અમુકને આમ તો ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય છે. જ્યારે વચ્ચે અથવા તો દસકાની આગળ શૂન્ય આવે ને ત્યારે આપણે ખાસ સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા જે છે ને આને ખાસ સમજવાનું છે. રેડી? ચલો, 1 થી 4 દાખલા અત્યાર સુધીમાં હું માનું છું તમે ત્રીજા ચોથા ધોરણમાં ઘણી વખત આ દાખલા ગણી લીધા છે. તમારી માટે બહુ ઈઝી થઈ ગયા હશે. રેડી? યસ ઓર નો. ચલો, મને એકવાર બધા કન્ફર્મેશન આપી દેજો. યસ ઓર નો. અત્યાર સુધીના 1 થી 4 દાખલાઓ તમને આરામથી આવડી ગયા હશે કારણ કે એ વસ્તુ તમે અત્યાર સુધીમાં ચોથા ધોરણ સુધીમાં સારી રીતે ભણી લીધી છે. પરંતુ હવે એ ચોથા ધોરણ સુધીમાં તમે જે બાકી રાખ્યું છે અથવા તો તમને જે ભણાવવામાં આવેલું નથી એવા આગળ દાખલાઓને વાત કરવાના છીએ. રેડી? કારણ કે આ બધા દાખલા એવા છે કે જે નોર્મલી અત્યાર સુધીમાં તમે ક્યાંક ને ક્યાંક ગણી લીધા હશે, તમને સારી રીતે આવડતા પણ હશે. રેડી? ઓકે, ચાલો, બધા વિદ્યાર્થીઓનો કમેન્ટમાં આવશે યસ. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે વચ્ચે શૂન્ય, જો હવે હું એક એક વસ્તુને એકદમ આરામથી સમજાવીશ. રેડી? કારણ કે હવે અત્યાર સુધીના 1 થી 4 દાખલા એવા હતા કે જે તમને અત્યાર સુધી આવડતા હતા, પણ હવે જે છે એ 5મા દાખલાથી આપણે સમજવાનું છે. ઓકે, ચલો, બધા ક્લિયર? ઓકે, ચલો, તો હવે બધા એક એક્ઝામ્પલ લખશે. રેડી? ચલો, ઓકે, ચલો, ત્યાર પછીનું એક્ઝામ્પલ જોઈએ. ઓકે, ચલો, 5. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 5મો દાખલો આપેલો છે કે 209 માઇનસ 129 અને અહીંયા આપેલું છે 608 માઇનસ 359. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની છે. જો મેં અહીંયા તમને રકમ જ એવી રીતે બનાવેલી છે, જો ખાસ સમજજો, અહીંયા દસકો નથી. જો અહીંયા 9 માંથી 8 છે તો તમે ડાયરેક્ટ અહીંયા 1 કરી શકશો, પરંતુ અહીંયા દસકો છે એટલે કે ઉપર નાની સંખ્યા નીચે મોટી સંખ્યા. રેડી? હવે સમજો
હું માનું છું ત્યાં સુધી 80% ઉપર વિદ્યાર્થીઓને આ બંને દાખલામાં પ્રશ્નો થશે. ચાલો પહેલા બધા વિદ્યાર્થી મિત્રો પોતાની બુકમાં ગણશે. ચાલો પહેલા બધા વિદ્યાર્થી મિત્રો પોતાની બુકમાં આ બંને દાખલા ગણશે. ચાલો પછી હું ગણાવીશ. રેડી? ચલો પહેલા બધા વિદ્યાર્થી મિત્રો પોતાની બુકમાં આ બંને દાખલા ગણશે કે 209 - 128 અને એવી જ રીતે 608 - 359. હવે અહીંયા તમને બંનેમાં વચ્ચે 0 આપેલો છે. બંનેમાં વચ્ચે 0 આપેલો છે, પરંતુ એકમાં 0 જે છે ને, એટલે કે એકમાં જે છે આ પેલા ત્રીજા પાંચમા દાખલામાં એમાં 9 - 8 થઈ જાય છે, એમાં 10 લેવાની જરૂર પડતી નથી. ત્યારે આગળ 0 આવે તો અહીંયા શું કરું? રેડી? અને આ ખાસ સમજજો કે જ્યારે દસકો હોય અને એની આગળ 0 આવે ત્યારે શું કરું. 100% કહું છું વિદ્યાર્થી મિત્રો મારા જૂના ઘણા વર્ષોના અનુભવ પરથી કે વિદ્યાર્થીઓને આ બંને દાખલામાં પ્રશ્નો થતા હશે અને થતા હશે. એટલે જ મેં આ વસ્તુ એક એક પાયાથી અને હંમેશા હું કહું છું કે વિદ્યાર્થીઓને ન સમજાય ને તો પછી આગળ મોટા ચેપ્ટર ગણવાનો મતલબ જ નથી. રેડી? જો તમે ભવિષ્યમાં આવા દાખલામાં ભૂલ કરશો ને આગળના ચેપ્ટરમાં તો તમને બધું આવડતું હશે પણ તમારી એવી બાદબાકીની હજી થોડીક નાની મિસ્ટેકના લીધે દાખલો ખોટો પડશે. રેડી? એટલે ખાસ આ વસ્તુ સમજવાની છે. ઓકે, ચાલો પહેલા બધા વિદ્યાર્થી મિત્રો પોતાની બુકમાં દાખલો ગણશે 209 - 128. હું ખાસ બાજુમાં બેઠા વાલીને કહેવા માંગીશ કે વિદ્યાર્થીઓને બાજુમાં તમે એટલું ખાલી ધ્યાન રાખો કે તમે એ દાખલા લખે છે પ્રોપર લખે છે. રેડી? કારણ કે મોઢે ગણવાના છે, મોઢે આન્સર આપવાના છે. પરીક્ષામાં કોઈ પણ બાજુમાં બેસવાનું નથી. પરીક્ષામાં આપણી પાસે મોબાઈલ પણ નહીં હોય કે જેમાં આપણે કેલ્ક્યુલેશન કરી અને આપણે જવાબ લઈ લેશું ડાયરેક્ટ. એટલે પહેલેથી જ એવી ટેવ પાડજો કે જે પણ વિદ્યાર્થીઓ બેસે છે તો આખા ક્લાસ દરમિયાન આજુબાજુમાં ક્યાંય પણ ડિસ્ટર્બ થાય એવું વાતાવરણ ન બની રહે. રેડી? આ બધી જે છે એ વાલી તરીકે આપની પણ ફરજ રહેશે. ઓકે, ચલો. ઓકે, જો અહીંયા આન્સરમાં આવે છે 81, 180, 249, 81. ઓકે, ચલો. તો હવે અહીંયા અલગ અલગ આન્સર આવે છે અને હવે આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમારી પાસે દસકો ન હોય, ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, લખવું હોય તો અત્યારે નોંધ કરી અને લખી પણ નાખજો કે જ્યારે બાદબાકીમાં દસકો ન હોય અને આગળ 0 આવે ત્યારે એની ઉપર 10 મુકાય છે. રેડી? અને જ્યારે દસકો હોય અને એની આગળ 0 આવે ત્યારે એમાં ઉપર 9 મુકાય છે. રેડી? આ બે દાખલાઓ જો તમે આડાઅવળા કરી નાખ્યા હશે તો 100% તમારો જવાબ ખોટો પડ્યો હશે. રેડી? કારણ કે હું સમજુ છું કે મારી સામે જે વિદ્યાર્થીઓ બેઠા છે એ વધીને 8, 9, 10 કે 11, 12 વર્ષના વિદ્યાર્થીઓ છે. રેડી? અને હું પણ એજ્યુકેશન સિસ્ટમને અત્યારે સમજુ છું કે ભાઈ આપણે અત્યારે ભણતા હોય છે તો આપણા ક્લાસરૂમમાં 40, 50 કે 30, 25 બાળકો બેઠા હોય છે અને એક શિક્ષક ભણાવતા હોય છે તો અડધી કલાકે, પોણી કલાકે, 1 કલાકના લેક્ચર્સમાં કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ટીચર્સ બધા છોકરાઓ પર પર્સનલી ધ્યાન ન આપી શકતા હોય, જેથી કરી અને આવી મિસ્ટેક પહેલાની અગાઉ હજી પણ વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. તો આપને વાલી તરીકે ખાસ સમજવાનું છે કે વિદ્યાર્થીઓને જો હજી પણ આ બધું અત્યારથી ક્લિયર થાય છે તો એનો મતલબ ભવિષ્યમાં 10મા સુધીમાં ક્યાંય પણ પ્રશ્ન થશે નહીં. કારણ કે આ બધી વસ્તુ એવી છે આગળ બધે જ કામ લાગવાની છે. રેડી? આ બધી વસ્તુ આગળ બધે જ કામ લાગવાની છે. એ પછી 7મું ધોરણ હોય, 8મું ધોરણ હોય, ઇવન 12મું ધોરણ હોય કે ભવિષ્યમાં કલેક્ટર બનેલા હોય તો પણ કામ લાગવાનું છે. તો આ ગણિત જેવી વસ્તુ એકદમ પાયાથી શરૂ થાય છે. તમારી માટે આ છેલ્લો ચાન્સ છે કે ગણિત વિષયને પહેલેથી પાછો અભ્યાસ કરવાનો. રેડી? એટલે કે અહીંયા અમે LKG થી નહીં પણ આમ તો પહેલા ધોરણથી ચાલુ કર્યું એમ કહેવાય. રેડી? કારણ કે પહેલા બીજા ધોરણમાં દસકા બાદબાકી આવતી હોય, પછી ત્રીજા ચોથા ધોરણમાં દસકા આવતા હોય. તો આ તમે એમ સમજી લો કે આપણે પહેલેથી પાછો એક અભ્યાસ કરવા માટેનો ચાન્સ મળેલો છે. રેડી? એક એક વસ્તુ ડીપમાં ચાલશે આગળના બધા લેક્ચરમાં. ઓકે, અને ખાસ કરીને વિદ્યાર્થીઓનું લેવલ અને વિદ્યાર્થીઓ નાના છે એ ધ્યાનમાં રાખી અને જ અહીંયા ચલાવવામાં આવશે. જેથી આ લેક્ચર પૂરેપૂરો જોયો હશે પછી વિદ્યાર્થીઓને 99% સમજવામાં ક્યાંય પણ પ્રશ્ન નહીં થાય. તો સમજી લીધું કે જ્યારે તમારી પાસે દસકો ન હોય અને આગળ 0 આવે તો 10 મૂકવાના છે. જ્યારે તમારી પાસે દસકો હોય ને આગળ 0 આવે તો 9 મૂકવાના છે. તો એવી જ રીતે અહીંયાથી આપણે 9 માંથી 8 બાદ કરશું તો 1 આવશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 0 છે. રેડી? આગળ દસકો નથી. રેડી? દસકા વગરનો 0 છે તો એને આપણે 10 માંથી બાદ કરવાના છે. તો અહીંયા 10 માંથી 2 બાદ કરીએ તો અહીંયા 8 આવશે. હવે આ 0 નો મેં દસકો લીધો છે. રેડી? તો હવે અહીંયા 2 માંથી મારે 1 કરવાનું રહેશે તો અહીંયા 0 આવશે. એટલે એનો મતલબ અહીંયા જવાબ આવે છે 81. ઓકે, અહીંયા જવાબ આવશે 81. હવે ધ્યાન રાખો અહીંયા શું કરવાનું છે તો જ્યારે દસકો હોય, રેડી,
હવે અહીંયા 8 છે તો એને આપણે 10 + 8 કરશું એટલે અહીંયા બનશે 18. રેડી? તો 10 + 8 18 બનશે તો અહીંયા આપણે 18 મૂકીશું. 18 માંથી 9 તમે માઇનસ કરશો તો અહીંયા નીચે 9 આવશે. ઓકે, હવે જો જ્યારે દસકો હોય, આ વસ્તુ ખાસ અત્યારે તમે નોંધ કરી લેજો કે જ્યારે દસકો હોય અને આગળ 0 આવે છે તો હંમેશા યાદ રાખો. જો અહીંયા તો તમે શું કર્યું, જો આમ હોય, જો 2 માઇનસ આવી કોઈ રકમ હોય, રેડી, આવી કોઈ રકમ હોય, માનો કે હા આવી કોઈ રકમ હોય, રેડી, માનો કે આવી કોઈ રકમ આપેલી છે તો અહીંયા તમે શું કરશો કે ભાઈ અહીંયા 3 છે તો અહીંયા તમે 13 બનાવી અને 5 કરશો. રેડી? 13 માંથી 5 કાઢશો તો અહીંયા 8 મૂકશો. હવે આ દસકો લીધો છે આપણે, હવે દસકામાંથી અહીંયા આગળ 2 આપેલા છે તો તમે 2 ના 1 કરી શકો ને, પણ અહીંયા તો 0 આપેલો છે, તમે 0 માંથી શું બાદ કરશો? આ વસ્તુ તમારે સમજવાની છે કે ભાઈ આગળ દસકો છે તો દસકાનો માઇનસ જે છે એ 0 માંથી માઇનસ ન થાય. તો શું કરવાનું, જ્યારે દસકો હોય આગળ 0 હોય તો 0 માંથી કઈ માઇનસ ન થાય. રેડી? એટલે કે 1 થી 9 હોય ને, જો 1 થી 9 દસકાની આગળ, આ દસકો હોય ને એની આગળ, એટલે કે અહીંયા 1 થી 9 માં કોઈ પણ સંખ્યા હોય ને, 1 2 3 4 5 6 7 8 9, તો એમાંથી એક બાદ આપણે કરી શકાય, પણ 0 હોય તો એમાંથી કાંઈ બાદ થાય નહીં. રેડી? એટલે ત્યાં શું કરવાનું, ઉપર 9 મૂકી દેવાના. રેડી? અને હવે તમને એમ થશે તો આ દસકાનું શું કામ, આ દસકાનું શું કામ, તો દસકાનો 0 જે છે એ બાદ થયો નહીં તો એની ઉપર આપણે 9 મૂકી દીધા, પણ પછી જે સંખ્યા આવે છે એમાંથી એક ઘટાડવાનો છે. રેડી? અહીંયા આપણે જેમ 3 ના 13 બનાવ્યા અને 13 માંથી 5 કાઢ્યા, પછી એ દસકાનો આપણે અહીંયા 1 છે એ આ 2 માંથી 1 માઇનસ કર્યો, કારણ કે અહીંયા આગળ 0 નથી તો અહીંયા આરામથી 1 માઇનસ થઈ જાય છે. તો અહીંયા માઇનસ થતો નથી 0, તો 0 પછીની જે તરત સંખ્યા આવે છે 6 5 કોઈ પણ સંખ્યા, રેડી, તો એમાંથી એક બાદ કરવાનું રહેશે, એટલે કે અહીંયા આપણે 6 ના 5 મૂકી દેશું. રેડી? ચલો ફરીથી આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો જ્યારે દસકો છે છેલ્લે તો અહીંયા 8 ના આપણે 18 કર્યા, 18 માંથી 9 કાઢ્યા તો અહીંયા 9 વધ્યા. રેડી? હવે જો આ 18 માંથી 9 કાઢ્યા તો 9 વધ્યા, આગળ 0 છે તો 0 માંથી કાંઈ બાદ ન થાય તો શું મૂકવાના, 9. પણ એક ખાસ યાદ રાખજો કે અહીંયા 9 માંથી આપણે 8 કાઢ્યા તો 1 વધ્યા, અહીંયા આગળ 0 હતો તો ન્યા 9 નથી મૂકવાના. રેડી? કારણ કે ન્યા આપણે 9 માંથી 8 કાઢ્યા, એમાં દસકો હતો નહીં, એટલે કે દસકો ન હોય અને વચ્ચે 0 આવતો હોય તો તમારે 10 માંથી 2 બાદ કરવાના છે. રેડી? પણ દસકો હોય અને આગળ 0 હોય તો એને 9 માંથી બાદ કરવાના છે 0 માં. રેડી? ચલો પછી આ દસકો જે લીધો છે એમાં માઇનસ 1 હજી નથી કર્યો તો શું કરવાનું, 0 ની આગળ જે સંખ્યા છે એ 6 માંથી -1 કરી નાખવાનો. રેડી? હવે તમારે ગણતરી કરવાની છે કે ભાઈ અહીંયા આપણે 18 માંથી આ 9 કાઢ્યા, 9 વધ્યા, 9 માંથી તમે 5 કાઢો તો 4 વધે, 5 માંથી 3 કાઢો તો અહીંયા 2 વધે, તો જવાબ આવશે 249. રેડી? તો ખાસ આવી રીતે ફરીથી જે વિદ્યાર્થી મિત્રો, ચલો બધાને સમજાય છે યસ ઓર નો? રેડી? જ્યારે પણ આપણે આવો કોઈ ટોપિક ચાલતા હશે તો હું બધા વિદ્યાર્થીઓને એક સાથે રિવ્યુ લેવા માટે વચ્ચે ક્યારેક ક્યારેક તમને કોમેન્ટ કરવાનું કહીશ. કોમેન્ટમાં માત્ર યસ ઓર નો, બીજું કાંઈ લખવાનું છે નહીં. રેડી? કારણ કે હું સમજુ તમે નાના વિદ્યાર્થીઓ એટલું બધું લખી ન શકો, એટલે યસ ઓર નો, અને એ તો વાલી પણ બાજુમાં બેઠા હોય તો લખી શકે છે. રેડી? ચલો યસ ઓર નો, તો જ્યારે દસકો આપેલો છે અને આગળ 0 છે તો 9 માંથી બાદ કરો, જ્યારે દસકો નથી અને આગળ 0 છે તો એને આપણે શું કરવાનું છે. ચલો હવે મને એક બધા થોડીક પ્રેક્ટિસ આપો. રેડી? ચલો હવે આ જ રીતે હું લખું કે અહીંયા કોઈ પણ એક સંખ્યા હું લઉં. રેડી? ચલો કોઈ પણ એક સંખ્યા લઉં છું કે જેમાં અહીંયા, ચલો આની બાદબાકી આપો પહેલાની. રેડી? ચલો આ એ ની અને બી ની. રેડી? ચલો આપણે સબ ટાઇટલમાં આપણે અહીંયા એ અને બી રાખી દીધા. રેડી? ચલો પછી હું તમને એમ કહું કે ભાઈ વિદ્યાર્થી મિત્રો આનો મને જવાબ આપો. તો ચલો ફરીવાર એકવાર પ્રેક્ટિસ કરી લેજો, અને આ પ્રેક્ટિસને તમારે આજીવન યાદ રાખવી હોય તો આવી જ રીતે યાદ રાખજો. એક બાજુ દસકા વગર આગળ 0 અને એક બાજુ દસકો હોય અને આગળ 0. રેડી? એટલે તમને એ બેનો તફાવત ખ્યાલ આવશે કે ક્યાં મારે આગળ દસકાની આગળ 0 હોય, રેડી, તો મારે 9 મૂકવાના છે, દસકા નથી અને આગળ 0 છે તો ત્યાં 10 મૂકવાના છે. કારણ કે તમે પરીક્ષામાં એક તો શું થાય છે, પરીક્ષામાં તમારે એક તો તમે ઓલરેડી કન્ફ્યુઝનમાં હોય અને આવી ક્યાંક મિસ્ટેક કરશો, કારણ કે પેપર અને જ્યારે આપણે ટેસ્ટ આપતા હોઈએ છીએ ત્યારે આપણું માઇન્ડ જે છે એ વધારે એક્ટિવ હોય છે અને એમાં આપણે ઘણી બધી ભૂલ કરી બેઠતા હોઈએ છીએ. રેડી? કારણ કે પેપર આપીને જે વિદ્યાર્થીઓ બહાર આવે છે એ વિદ્યાર્થીઓ 1 2 કે 2 3 પ્રશ્નમાં પણ જો ભૂલ કરે છે
તો ત્યાં જ આપને ખ્યાલ આવી જાય છે કે ભાઈ હરીફાઈમાં 1-2 માર્ક્સ એટલે વધારે માર્ક્સ કહેવાય છે અને એમાં પણ ખાસ આપના જિલ્લામાં નવોદયમાં 80 વિદ્યાર્થીમાં પાસ થવું. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ કરી અને જો તમે પહેલેથી આ બધી પ્રેક્ટિસ સારી કરેલી હશે, રેડી, આ લેક્ચર પૂરો થશે એટલે હું તમને થોડાક પ્રેક્ટિસ માટે એક્ઝામ્પલ હોમવર્કમાં પણ આપીશ. હોમવર્કના એક્ઝામ્પલ છે એમાં છેલ્લે તમને આન્સર કી પણ આપેલી હશે બધા જ દિવસના હોમવર્કમાં, રેડી. એટલે તમારે પણ ઘરે બેઠા જે હોમવર્ક મળશે છેલ્લા પેજ ઉપર આન્સર કી પણ હશે, એ પણ આન્સર તમે મેળવી શકો છો. તો ખાસ કરી વિદ્યાર્થી મિત્રો છેલ્લે સુધી આવું જ વાતાવરણ રહેશે. પણ આજે થોડીક મિસ્ટેક થઈ ગઈ કારણ કે અમે 2 વર્ષમાં ક્યારેય પણ ડેમો લેક્ચર્સ કરેલા નહોતા, પણ આ વખતે ખાસ વાલીની એક ડિમાન્ડ હતી કે સાહેબ પેલા થોડાક ડેમો લેક્ચર્સ આપો, રેડી. બાકી ગયા વખતના વિદ્યાર્થીઓને ખબર છે મેં ડાયરેક્ટ એપ્લિકેશનમાં કોર્સ ચાલુ કરેલો હતો અને એના લીધે આજે પહેલી વાર ડેમો લેક્ચર્સની આયોજન હતું એટલે થોડુંક એમાં તમારી 15-20 મિનિટ નીકળી છે, રેડી. એની વિશે હું માફી ચાહું છું. વિદ્યાર્થી મિત્રો આવતીકાલથી હવે કન્ફર્મ રેગ્યુલર ક્લાસ શરૂ થઈ જશે અને ખાસ કરી અને અત્યારે મેં ડેમો લેક્ચર્સ નામનો એક નવો કોર્સ બનાવેલો છે. એપ્લિકેશનમાં ડેમો લેક્ચર્સ નામનો નવો કોર્સ બનાવેલો છે, એમાં તમે એનરોલ કરી લેશો, એમાંથી જ હવે આપણે દરરોજના લેક્ચર રહેશે, રેડી. કારણ કે અત્યારે ચલો એ તો હું તમને આગળ બધી માહિતી આપી દઈશ. ચલો અત્યારે ખાસ કરી અને આ એક્ઝામ્પલ જો અહીંયા દસકો નથી તો 8 માંથી તમે 5 બાદ કરો છો તો અહીંયા 3 વધશે. હવે અહીંયા દસકો લેવો પડશે કારણ કે 0 છે, રેડી. તો અહીંયા દસકો લીધો નથી તો ડાયરેક્ટ 10 મૂકવાના છે, 10 માંથી 3 કાઢશો તો અહીંયા 7 વધશે. હવે દસકો લીધો છે તો અહીંયા 2 કરી નાખો અને 2 માંથી 1 કાઢો એટલે 173. ઓકે, વેરી ગુડ. ચાલો બધા વિદ્યાર્થીઓ આન્સર છે 173. હવે ખાસ યાદ રાખજો અહીંયા દસકો છે અને આગળ 0 છે તો અહીંયા આપણે મૂકવાના છે 15. 15 માંથી 6 કાઢશું, રેડી. તો અહીંયા વધશે 9. વિદ્યાર્થી મિત્રો અહીંયા દસકો છે, 0 આવી ગયો તો અહીંયા શું મૂકવાના 9, રેડી. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે ક્યાં 10 મૂકવા અને ક્યાં 0 મૂકવા. જો ભૂલ કરશો તો દાખલો ખોટો પડશે. 9 માંથી 4 કાઢશો તો અહીંયા વધશે 5, રેડી. હવે આ દસકો આપણે અહીંયા હતો 5 અને 6 નો દસકો 0 હતો એટલે દસકામાં માઇનસ થયું નથી તો આ 5 માંથી જે દસકો લીધો છે એનો માઇનસ અહીંયા થશે એટલે 2 માંથી 1 કાઢશું તો અહીંયા વધશે 1. ઓકે, રાઈટ. ચલો હવે હું આશા રાખું છું કે બધા વિદ્યાર્થી મિત્રોને ક્લિયર થઈ ગયું હશે. વિદ્યાર્થી મિત્રો હજી પણ આપણે આના વધારે પ્રેક્ટિસ માટે હોમવર્કમાં એક્ઝામ્પલ છે. આ લેક્ચર્સ પણ રેકોર્ડેડ રહેશે. તમે પાછો ફરી વખત ગમે ત્યારે ભૂલી જાઓ તો પહેલા દિવસથી આખા લેક્ચર્સના આખા વર્ષના ગમે એ લેક્ચર જોઈ શકો છો. હવે પછી છે દસકા આગળ 1 હોય ત્યારે, અરે આ તો નવું આવ્યું, દસકા આગળ 1 હોય ત્યારે. દસકા આગળ 0 તો આવી ગયો, રેડી. હવે દસકા આગળ 1 હોય ત્યારે, રેડી. વિદ્યાર્થી મિત્રો હું તમને એક વસ્તુ ખાસ જણાવીશ કે ગયા વખતે અમે જૂન મહિનાના મિડલમાં ક્લાસ શરૂ કર્યા હતા તો પણ અમે આરામથી નવોદયની એક્ઝામ પણ, બાલાસડીની એક્ઝામ પણ અને સીઈટીની બધા જ સિલેબસ આરામથી આવી જ રીતે એક એક વસ્તુ ડીપમાં ચલાવી હતી તો એ આરામથી અમે પૂરા કરેલા છે. આ વખતે આપણે 2 મહિના એડવાન્સ છીએ, રાઈટ, 2 મહિના વહેલા છીએ કારણ કે આ વખતે આપણે એપ્રિલથી શરૂઆત છે. તો વિદ્યાર્થી મિત્રો આવનારા સમયમાં તમે એક એક વસ્તુને આરામથી ડિટેલમાં ઘરે બેઠા અભ્યાસ કરી અને આરામથી તમે એક્ઝામ પાસ કરી શકો એનું પૂર્ણ અને સંપૂર્ણપણે તમને વાતાવરણ અહીંથી મળી રહેશે, રેડી. એટલે ખાસ કરી અને આ વખતે આપણે 2 મહિના વહેલા છીએ, રેડી. જે વિદ્યાર્થીઓ ગયા વખતે હશે એમને ખ્યાલ હશે કે આપણે જૂનથી શરૂ કર્યા હતા, રેડી. તો પણ આપણે બધા જ એક્ઝામના બધા જ અભ્યાસક્રમને આપણે સારી રીતે પૂર્ણ કરેલા હતા, રેડી. આ વખતે 2 મહિના આપણે એડવાન્સ છીએ જેથી આપણે આ વખતે 2 મહિનાની વધુ પ્રેક્ટિસ થશે. ચલો હવે અહીંયા આપને આપેલું છે કે વિદ્યાર્થી મિત્રો જ્યારે દસકાની આગળ 1 આવે ત્યારે જો અહીંયા પણ 1 છે અને અહીંયા પણ 1 છે, રેડી. ચાલો પહેલા બધા વિદ્યાર્થી મિત્રો પોતાની બુકમાં ગણશે. હું ખાસ તમને કહું છું જ્યારે પણ ગણિતનો લેક્ચર હોય છે કે કોઈ પણ લેક્ચર હોય છે તમે અત્યારથી જ એક અલગ બુક રાખજો લખવાની, રેડી. તમારી સ્કૂલની બુક ને એવું કઈ ન રાખતા પહેલેથી એક અલગ બુક જ રાખજો, રેડી. હું તમને અહીંયા ઘરે બેઠા એટલું લખાવીશ, એટલું તમને મહેનત કરાવીશ, એટલી પ્રેક્ટિસ કરાવીશ, રેડી, કે જે કદાચ તમે ઓફલાઈનમાં પણ આટલી બધી પ્રેક્ટિસ નહીં કરી શકો, રેડી. એક એક વસ્તુ પણ ખાસ ધ્યાન રાખજો લાઈવ લેક્ચર્સમાં જ્યારે પણ હું તમને કોઈ પણ અહીંથી ઇન્સ્ટ્રક્શન આપું છું તો એને ફોલો કરવી એ વાલી તરીકે આપણી પણ થોડી ફરજ આપને નિભાવવી પડશે. ઓકે, ચલો તો અહીંયા 213 માઇનસ 128. હવે દસકાની આગળ 1 હોય ત્યારે શું કરવું? દસકાની આગળ 1 હોય ત્યારે શું કરવું? હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું તમે 3 માંથી 8 નહીં કાઢી શકો તો અહીંયા તમે શું કરશો 10 + 3 = 13, રેડી. તો 10 + 3 = 13 કરશો તો અહીંયા 13 જે છે એ 13 માંથી તો આપણે 8 કાઢી શકીએ તો જવાબ આવશે 5, રેડી. તો આવી રીતે દસકો તો આપણે લઈ લીધો. હવે દસકાની આગળ 1 છે તો વિદ્યાર્થી મિત્રો 1 જે છે, રેડી, આ દસકાનો જે 13 બનાવ્યા છે એનો દસકાનો આપણે 1 બાદ કરશું તો અહીં ઉપર શું આવશે 0, રેડી.
તો ઉપર શું આવશે 0. હવે તમે એકલું વિચારો, જો અહીંયા ભૂલ ન કરતા હું તમને ખાસ કહું છું ને, બાદ બાકી તમે જે બહુ સહેલી સમજો છો ને એમાં વિદ્યાર્થીઓ બહુ ભૂલ કરે છે. રેડી? તમે કદાચ અત્યારે વિદ્યાર્થીઓ પાસે લખાવતા હશો તો તમે જોતા હશો કે આવી બાદ બાકીના આટલા પ્રકાર. રેડી? પણ તમને જેવી રીતે સીઈટી કે કોઈ પણ એક્ઝામનું જે માર્ગદર્શન સચોટ મળે છે એવી જ રીતે પહેલા દિવસથી લઈને છેલ્લા દિવસ સુધી એક એક પોઈન્ટને એક એક ડીપમાં ચલાવેલા હશે. વિદ્યાર્થીઓને ક્યાંય પ્રશ્ન નહીં આવે નહીં, પહેલા દિવસે જ હું તમને ગેરંટી આપું છું. રેડી? ઓકે, ચલો. તો અહીંયા 13 માંથી તમે અહીંયા 8 કાઢ્યા તો વધ્યા 5. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 1 છે, દસકામાંથી 1 બાદ કરો તો અહીંયા 0 આવી ગયો. તો હવે તમારે અહીંયા 9 નથી લેવાના. રેડી? કારણ કે જો અહીંયા સ્વતંત્ર થઈ ગયા 1/2. આ જે લાઈન છે ને, આ જે લાઈન એ સ્વતંત્ર થઈ ગઈ. આ દસકાને લીધે અહીંયા 1 હતો, 0 થઈ ગયો. તો હવે અહીંયા તમારે પાછા 10 જ મૂકવાના છે. રેડી? હવે અહીંયા શું કરશો? 10 જ મૂકવાના થશે. ઓકે, ચલો. તો હવે અહીંયા શું આવશે? તો માનો કે અહીંયા 10 થઈ ગયા તો અહીંયા 10 માંથી તમે 2 કાઢશો તો અહીંયા 8. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા 0 માંથી આપણે 2 કાઢી શકતા નથી. તો ફરીવાર આપણે દસકો લીધો છે તો અહીંયા 1. રેડી? તો 1 માંથી 1 જશે તો અહીંયા થશે 0. રેડી? ચલો, સમજાય છે બધાને? ચલો, બધાને સમજાય છે? યસ ઓર નો? ઓકે, ચલો, યસ. ઓકે, યસ. ઓકે, રાઈટ. ચલો, તો સમજાણું. દસકાની આગળ 1 હોય ત્યારે શું કરવાનું છે? તો ફરીવાર કહું છું કે દસકો લ્યો છો. રેડી? આ દસકો જે છે એ દસકાની આગળ 1 આપેલું હોય તો 1 એ દસકાના લીધે 1 માઇનસ થશે તો 1 બની જશે 0. અને 0 ની ઉપર અહીંયા આપણે 10 મૂકવાના છે, કારણ કે હવે આ 0 સ્વતંત્ર છે. રેડી? પહેલા 1 હતો, 1 હતો તો દસકાનો આપણે 1 માઇનસ કર્યો ત્યારે અહીંયા 0 બની ગયો. 0 હવે સ્વતંત્ર થઈ ગયો છે તો હવે આપણે 10 માંથી 2 બાદ કરશું તો અહીંયા વચ્ચે 85. ઓકે, ચલો. તો એવી જ રીતના આગળનો બીજો દાખલો. અહીંયા 6 છે, નીચે 8 છે. 6 માંથી 8 બાદ થાય નહીં. જો હમણાં 8 માંથી 6 હોત તો બાદ થઈ જાત. તો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 10 ના 6. રેડી? તો આપણે અહીંયા 16 બનાવશું. 6 ને શું બનાવશું? 16. 16 માંથી 8 કાઢો છો તો અહીંયા વધશે 8. હવે વિદ્યાર્થી મિત્રો આ દસકો છે એની આગળ 1 આપેલો છે તો 1 માંથી તો બાદ થાય 1. 1 માંથી 1 બાદ થાય 0 આવી જાય. હવે અહીંયા તમારે 9 ઉપર મૂકવાના છે નહીં. ખાસ સમજો, અહીંયા આવશે 10. 10 માંથી 3 કાઢશો તો અહીંયા 7. હવે વિદ્યાર્થી મિત્રો ઉપર 0 હતો, 0 માંથી 3 નો જાય એટલે દસકો લીધો તો એના લીધે પાછો અહીંયા 7 ના 6 કરવા પડશે તો અહીંયા જવાબ આવશે 278. રેડી? તો આવી રીતે અહીંયા ખાસ વસ્તુ સમજો. અગાઉ આપણે જોયું હતું દસકાની આગળ 0 હોય, દસકો ન હોય તો 0 હોય. રેડી? આ 2 પ્રકાર જોયા હતા. આ ત્રીજો પ્રકાર કે દસકાની આગળ 1 હોય, કારણ કે જો મેં અહીંયા 1 એટલે લખ્યું છે, આ 1 એટલે લખ્યું છે કારણ કે તમે 1 બાદ કરશો એટલે 0 મૂકશો. હવે ઘણા વિદ્યાર્થીઓ ને ઉપર અહીંયા 0 ઉપર 9 માંથી બાદ કરી નાખશે. તો 9 માંથી બાદ ક્યારે કરવાનું છે? આગળ દસકો હોય ને 0 આવે તો. રેડી? પણ જો દસકો હોય, જો ખાસ સમજો, આ બહુ વસ્તુ કન્ફ્યુઝન વાળી છે જેથી અહીંયા ભૂલ થાય છે આપણી. રેડી? પણ આ લેક્ચર જોયા પછી જો તમે બધા પ્રકાર હરખા સમજી લીધા એટલે ક્યાંય ભૂલ થશે નહીં. જો સમજો ફરીથી, અહીંયા 6 માંથી 8 બાદ નો થાય એટલે દસકો લીધો. રેડી? દસકો લીધો તો આગળ 1 છે. હવે 1 માંથી તમે 1 કાઢો તો 0 આવી જાય. તો એ 0 હવે સ્વતંત્ર થઈ ગયો છે, જેથી હવે 0 માંથી 3 નો બાદ થાય. તો 0 જે છે એ 10 માંથી તમે અહીંયા 3 બાદ કરવાના છે. હવે ન્યા 9 નથી કરવાના. 9 આપણે આગળની રીતમાં હતા. રેડી? જ્યારે દસકો ની તરત 0 આવે તો. પણ 1 હોય તો, રેડી? 1 હોય તો શું કરવાનું? તો એને માઇનસ કરો તો ઓલરેડી 0 થઈ જાય છે. ટૂંકમાં દસકાની આગળ 1 થી 9 માં કોઈ પણ સંખ્યા અંક હોય, દસકાની આગળ, રેડી? આ રીતે દસકાની આગળ કોઈ પણ 1 થી 9 માં કોઈ પણ આંકડા હોય તેમાંથી 1 તો બાદ થઈ જ જાય. 0 હોય તો નો થાય, 0 હોય તો 9 માંથી. રેડી? આ વસ્તુ ખાસ સમજવાની છે. અને 0 ખાલી એમનો હોય તો ઉપર 10. રેડી? આ બાબત આપણે ખાસ સમજવાની છે. દસકાની આગળ 2 શૂન્ય આવે ત્યારે. ચલો, આ એ જ પ્રકારનો ફરીથી એક્ઝામ્પલ છે. ચલો, બધા એક્ઝામ્પલ ગણશે 9 અને 10 માં. ચલો, બધા એક્ઝામ્પલ ગણશે 9 અને 10. ચલો, 9 અને 10 બધા એક્ઝામ્પલ ગણશે. ઓકે, ચલો, 9 અને 10 બધા એક્ઝામ્પલ ગણશે. 305 માઇનસ 138. 305 માઇનસ 138. દસકા આગળ શૂન્ય આવે ત્યારે. તો આ ફરીથી એક એક્ઝામ્પલ આવ્યો. રેડી? ચલો, દસકાની આગળ જ્યારે શૂન્ય આવે છે ત્યારે બધા ફરીથી આ એક્ઝામ્પલ ગણશે. ઓકે, ચલો ફટાફટ પેલા બધા વિદ્યાર્થીઓ આન્સર ગણશે. 305
તમારે બુકમાં તમારે રકમ લખવાની છે. બુકમાં રકમ લખ્યા પછી તમારે શું કરવાનું છે, એક એક દાખલો જાતે પેલા ગણવાનો છે, ભલે ખોટો પડે. રેડી? ભલે ખોટો પડે પણ દાખલો ગણો, સમજાય ન સમજાય તો છેલ્લે હું હમણાં દાખલો ગણાવું છું. ચલો ફટાફટ બધા વિદ્યાર્થી મિત્રો દાખલો ગણશે. 305 માઇનસ 138 એ ગણાઈ જાય પછી ગણવાનું છે 203 માઇનસ 194. ઓકે, ચલો તો અહીંયા જો શું કરશું, 5 માંથી 3 8 બાદ થશે નહીં તો આપણે 5 ના 15 મૂકશું. 15 માંથી આપણે 8 બાદ કરશું તો અહીંયા 7 વધશે. વિદ્યાર્થી મિત્રો દશકો છે, દશકાની આગળ 0 આવે તો આપણે શું કરવાનું છે, 9 માંથી બાદ કરવાના છે. કારણ કે દશકાનો -1 આગળ 0 માંથી થશે નહીં તો એને ક્યાંથી માઇનસ કરવાનો છે, તો 0 પછી કોઈ 1 થી 9 સંખ્યા આવે છે તો તેમાં. રાઈટ? ચલો તો અહીંયા 3 ના આપણે 2 કરશું. રેડી? ચલો હવે આપણી પાસે ઉપર સંખ્યા બની ગઈ છે. 15 માંથી 8 કાઢ્યા, 7 વધ્યા, 9 માંથી 3 કાઢ્યા, 6 વધ્યા, 2 માંથી 1 કાઢ્યા, 1 વધશે. રેડી? ચલો 167. ઓકે, ચલો ઓકે, બધાને ક્લિયર? ચલો હવે અહીંયા જુઓ, 3 માંથી તમે 4 બાદ કરી શકો ને, એટલે 3 ના આપણે 13 બનાવ્યા, દશકો એટલે 10 પ્લસ કર્યા 3 માં તો 13 બન્યા. 13 માંથી 4 કાઢો. રેડી? તો હવે અહીંયા તમારે ખાસ સમજવાનું છે. ઓકે, ચલો બધાને ક્લિયર? ચલો બધાને ક્લિયર? ઓકે, તો 13 માંથી જ્યારે આપણે 4 કરશું તો અહીંયા વધશે 9. રેડી? ઓકે, ચલો રાઈટ બધાનો આન્સર. જો તમે વાલી અત્યારે બાજુમાં બેઠા હોય તો તમે તમારા જે વિદ્યાર્થીઓના આન્સર છે એ તમે ટાઈપ કરી અને તમે આન્સર મૂકી શકો છો. રેડી? વિદ્યાર્થીઓ દાખલા ગણશે. ઓકે, ચલો હવે અહીંયા 13 માંથી 4 કાઢ્યા, 9 વધ્યા. હવે વિદ્યાર્થી મિત્રો આગળ દશકો છે. રેડી? 3 નો દશકો છે, આગળ 0 આવ્યો છે. શું કરવાનું છે, દશકાની આગળ 0 ઓલરેડી આપેલો હોય તો એને 9 માંથી બાદ કરવાનું છે. કેટલામાંથી? 9 માંથી. શું કામ? કારણ કે આ 3 નો દશકો છે એમાંથી આગળ -1 કરવાનો હોય છે, પણ 0 પાસે કોઈ સંખ્યા માઇનસ થતી નથી, જેથી 0 ની ઉપર 9 લખવાના છે અને 0 ની આગળ જે આવે એમાંથી એક માઇનસ કરવાનો છે એટલે 1 બની જશે. ઓકે, તો 13 માઇનસ 4 9 થઈ ગયા. જો હવે તમારી પાસે ઉપર બધી સંખ્યા આવી ગઈ. રેડી? હવે આને તમારે ભૂલી જવાની. ઓકે, 9 માંથી 9 કાઢશો તો અહીંયા 0 વધશે. 1 માંથી 1 કાઢશો તો પણ અહીંયા 0 વધશે. ઓલરેડી તમે 194 પ્લસ તમે અહીંયા જે 203 કરો તો પણ અહીંયા 9 વધશે. રેડી? ચલો હવે આની પછીનું એક્ઝામ્પલ જોઈએ. ચાલો ફટાફટ પેલા બધા વિદ્યાર્થી મિત્રો શું કરશે, પેલા રકમ લખો. હવે તમને શું આપ્યું છે કે ભાઈ સંખ્યામાં છેલ્લે 2 કે વધુ, 2 કે 2 થી વધુ 0 આવે ત્યારે. જો અહીંયા પણ ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હશે. હવે તમે આ ભૂલ કરો છો કે નહીં એની માટે તમે પેલા ચેક કરો. રેડી? ચલો તમે પેલા તમારી બુકમાં ચેક કરો. ચલો બધા લખશે 1000 માઇનસ 756. હું આ દાખલા શું કામ ગણાવું છું, કારણ કે મને અત્યારથી જ એ ખબર છે કે વિદ્યાર્થીઓ આવનારા ચેપ્ટરમાં આવા દાખલાઓમાં ભૂલ ન કરે, જેથી પહેલા આ બધા જ દાખલાઓ એટલે કે તમારું બેઝિક, તમારું ફાઉન્ડેશન ક્લિયર હોવું જોઈએ. રેડી? આપણે કોઈ પણ મોટી ઇમારત બનાવી છે તો પહેલા આપણે એના મૂળિયામાં વધારે ફાઉન્ડેશન ક્રિએટ કરવું પડે છે. એવી જ રીતે તમે કોઈ પણ મોટી એક્ઝામ પાસ કરો છો તો તમે જેટલા તમારું બેઝિક પાવરફુલ હશે ને એટલું જ તમને ખ્યાલ આવશે. ગયા વખતે અમારા જે જૂના વિદ્યાર્થીઓ અનુભવ કરેલો છો, છેલ્લા 2 વર્ષથી અમે જે સિલેબસ કરાવીએ છીએ, રેડી, કે જેમાં નવોદયના સિલેબસમાં અમુક 4-5 અઘરા ચેપ્ટર નથી કરાવેલા, કારણ કે તમારી બુકમાં આપેલા હશે પણ નવોદયમાંથી નીકળી ગયા છે. બુક જે છે એ આજથી 5 વર્ષ 10 વર્ષ પહેલા છપાયેલી હોય છે. હું ખાસ કહેવા માંગીશ, તમે યુટ્યુબમાં અમારા વાલીના રિવ્યુ પણ જોઈ શકશો કે મેં 2 વર્ષથી અમુક ચેપ્ટરની ના જ પાડેલી હતી કે આ ચેપ્ટર ભલે તમારી બુકમાં રહ્યા પણ પૂછાશે નહીં. ત્યારે ઘણા બધા વાલીને એમ લાગતું સાહેબ આ નવોદયની બુકમાં તો આપેલા છે પણ એ પ્રાઇવેટ બુક છે. મેં પણ મારી બુક બહાર પાડી શકું, તમે પણ તમારી બુક બહાર પાડી શકો, તમે ધારો એ ચેપ્ટરમાં મૂકી શકો. રેડી? અત્યારે ગામમાં કોઈ પણ બુક મળે છે બધી પ્રાઇવેટ બુક છે. નવોદયે છેલ્લા 2 વર્ષથી અમુક ચેપ્ટર કાઢી નાખ્યા છે. તો ખાસ હું કહેવા માંગીશ કે આવનારા સમયમાં તમે તૈયારી કરો છો તો નવોદય, સૈનિક સ્કૂલ કે પછી CET માં શું વાંચવું શું ન વાંચવું એનું ગાઈડલાઇન્સ ખાસ કરીને આગળ તમે મેળવવાનું ભૂલતા નહીં. રેડી? કારણ કે આ બધું વસ્તુ એવું છે કે વિદ્યાર્થીઓ આખું વર્ષ મહેનત કરે છે, પછી એમાંથી કંઈ પૂછાતું નથી તો એ આપણી મહેનત વ્યર્થ ગઈ ગણાય. રેડી? તો ખાસ આવતા વર્ષે જે પણ વિદ્યાર્થીઓ આ 3 માંથી કોઈ પણ એક્ઝામ આપે છે તો જરૂરથી એ બાબતે એકવાર વાતચીત કરી લેવી. ઓકે, ચલો તો અહીંયા 1000 માઇનસ 756 આપેલા છે. ઓકે, ચલો 1000. ઓકે, હેનિલ બ્રિજેશભાઈ પટેલ. રેડી? આપણે જે હેનિલ જે છે આજે પણ અમારી સાથે જોડાયેલો છે, જે
શરૂઆતથી પહેલા દિવસથી, અને ખાસ કરી અને એની સાથે પણ હું જોઉં છું ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ ઓલરેડી ગયા વર્ષનો કોર્સ કરેલા હતા, આ વર્ષે પણ અમારી સાથે, કારણ કે આ 2 મહિના પછીનો આજે પહેલો દિવસ છે લાઈવ લેક્ચર્સનો. રેડી? તો ખાસ જે જૂના વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાયેલા છે, ખાસ હું બધાના નામ પણ વાંચું છું. તો આપ બધાનો આભાર, કારણ કે ખાસ આપ હજી પણ એમ્બિશન એક્ઝામ સાથે જોડાયેલા છો અને આ બધું તમે ઓલરેડી કરી લીધું હશે જે તે સમય, પણ તો પણ આજે ફરીવાર રિવિઝન કરવા માટે જોડાયેલા છો. બધા જ વિદ્યાર્થીઓ, જે નવા વિદ્યાર્થીઓ છે, જૂના વિદ્યાર્થીઓ છે, બધા જ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર કે આપ એમ્બિશન એક્ઝામને આટલી હદ સુધી, આપણે આમ કહેવાય ને કે ભાઈ ઓલરેડી તમે કોર્સ કરી લીધો છે તો પણ આજે ફરીવાર જોડાયેલા છો. આમાંથી હું આઈ થિંક 8 થી 10 વિદ્યાર્થીઓના નામ વાંચું છું જે ઓલરેડી અમારા જૂના કોર્સમાં હતા. ઓકે, ચલો 1000-756, 1000-756. ઓકે, ચલો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ 1000 છે ને એમાં 3 0 છે ઉપર અને નીચે 01 પણ છે નહીં. જો હમણાં 0 - 0 હોય તો એનો 0 બાદબાકી આવે. રેડી? 1 - 1 હોય તો 0 થાય, પણ અહીંયા તમને ઉપર બધા 0 આપેલા છે અને નીચે બધી 1 થી 9 સુધીના આંકડા આપેલા છે. હવે શું કરશું? યાદ રાખજો, જ્યારે આવી કોઈ બાદબાકી આવે છે, જો ખાસ સમજજો, આવી જ્યારે કોઈ બાદબાકી આવે છે તો પેલો 0 એટલે કે જમણી બાજુથી જે પેલું એકમનો અંક છે, રેડી, આ એકમના સ્થાન ઉપર રહેલો જે 0 છે એને દશકા તરીકે આપણે 10 માંથી 6 બાદ કરવાના છે. ખાસ યાદ રાખજો, કોઈ પણ રકમ હોય, રેડી, કોઈ પણ મોટી રકમ હોય, કોઈ પણ મોટી રકમ હોય, રેડી, બધામાં આ જ નિયમ લાગુ પડશે કે જ્યારે એકમનો અંક 0 છે, રેડી, તો એને આપણે 10 માઇનસ આપણે 9 કરવાના છે. રેડી? અહીંયા નીચે જે પણ સંખ્યા છે, તો વિદ્યાર્થી મિત્રો એકમના સ્થાન ઉપર જે 0 છે એને 10 માંથી આપણે બાદ કરવાના છે. અને હવે આ દશકો જે છે એનો આગળ ક્યાંય બાદ થાય એમ નથી. રેડી? 0 માંથી -1 બાદ થાય એમ નથી, જેથી અહીંયા આપણે બધામાં આગળ 9 મૂકવાના રહેશે. હવે જો આ દશકો જે લીધો છે, રેડી, એનો -1 અહીંયા નથી થાય એમ, અહીંયા પણ નથી થાય એમ, તો હવે આપણે આ -1 કરશું તો અહીંયા આવી જશે 0. રેડી? હવે તમારી પાસે ઉપર સંખ્યા આવી ગઈ છે. હવે તમારે આ 10 માંથી 6 બાદ કરો તો અહીંયા 4 વધે, 9 માંથી 5 બાદ કરો તો અહીંયા પણ 4 વધે, 9 માંથી 7 બાદ કરો તો અહીંયા પણ 2 વધશે. આ તો ઓલરેડી 0 થઈ ગયો છે, તો અહીંયા આગળ 0 આવશે. તો અહીંયા તમારો જવાબ આવશે 244. ચલો, સમજાય છે બધાને? યસ ઓર નો? રેડી? થોડુંક તમને ધીમે ધીમે આમાં કન્ફ્યુઝન થતું હશે, પણ વિદ્યાર્થી મિત્રો ખાસ આ બધી વસ્તુઓ આપણી માટે બહુ જ અગત્યની છે. ચલો, ફરીથી જે પણ વિદ્યાર્થીઓ ગણે છે પોતાની બુકમાં પહેલા ગણશે. ઓકે, ભવ્યતા, વેલકમ. ભવ્યતા પણ અમારી ઓલરેડી ગયા વર્ષની સ્ટુડન્ટ છે, જેમને ઓલરેડી 1 વર્ષનો ક્લાસ કરી લીધો છે અને આ વખતે હજી 5મામાં આવશે અને આ વર્ષે નવા ક્લાસ કરે છે. ઓલરેડી એને 1 ક્લાસ પૂરો કર્યો છે, પણ આ વખતે નવા ક્લાસમાં ફરીથી 1 વર્ષનો ક્લાસ કર્યા બાદ ફરીથી આ વખતે 5મા ધોરણનો ક્લાસ જોઈન કરે છે. ખાસ આપ એનિલ, ભવ્યતા અને બીજા પણ ઘણા બધા વિદ્યાર્થીઓ છે, એમના કમેન્ટમાં આન્સર જોઈ અને ખરેખર આજે આનંદ થાય છે કે તમે ઓલરેડી 1 વર્ષનો અભ્યાસ કરી લીધો છે. તમને ખબર છે કે સાહેબ હવે એનું જ અને થોડુંક એડવાન્સ ચલાવશે, તો પણ આજે પહેલા દિવસથી જોડાયેલા છો. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. ચાલો, ફરીથી અહીંયા આપણે જોઈએ, 0 માઇનસ કરવાનું આવે જ્યારે ઉપર 3 0 હોય, 2 0 હોય, 4 0 હોય, ત્યારે આપણે શું કરવાનું છે? ત્યારે આપણે અહીંયા એકમના અંક ઉપર રહેલો જે 0 છે એની ઉપર આપણે 10 લખવાના છે. હવે આ દશકો લીધો છે તો આગળ આપણે -1 થશે નહીં, તો આગળ બધા 9 લખવાના છે. રેડી? અને આ જે દશકો લીધો છે એને આપણે અહીંયાથી બાદ કરીને 0 મૂકવાના છે. હવે તમારે આ રકમ ભૂલી જવાની છે. રેડી? તો 10 - 6 એટલે અહીંયા 4, 9 - 5 એટલે કે અહીંયા 4, અને એવી જ રીતે 2, તો 244 અહીંયા તમારો જવાબ આવશે. ઓકે, ચાલો, તો હવે એ જ રીતે આપણે અહીંયા જોઈએ તો ફરીથી જણાવું કે ભાઈ જ્યારે પણ તમે અહીંયા બધા આંકડા છેલ્લે 0 આપેલા હોય, એટલે કે 100, 1000, 10,000, 1,00,000, 50,000, 500,000 કે કોઈ 40,000, 30,000, જે પણ સંખ્યામાં પાછળ બધા 0 આપેલા છે અને બાદબાકી હોય અને નીચે બધા 1 થી 9 સુધીના આંકડા હોય, ત્યારે હંમેશા વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે જે એકમના અંક ઉપર રહેલો જે 0 છે એને તમારે 10 માંથી બાદ કરવાનો છે. રેડી? જે એકમના અંક ઉપર રહેલો જે 0 છે એને તમારે 10 માંથી બાદ કરવાનો છે, અને આ 10 માંથી તમે 8 બાદ કરશો તો અહીંયા 2 વધે છે.
રેડી 10 માંથી તમે 8 બાદ કરશો તો નીચે 2 વધે છે રેડી। પરંતુ હવે આપણે અહીંયા ખાસ સમજવાનું છે કે જ્યારે આ દસકો લીધો છે અને આગળ 0 આવે છે ત્યારે વિદ્યાર્થી મિત્રો આ બંને 0 છે એની ઉપર 9 આવી જશે કારણ કે આ દસકો જે છે રેડી આ જે દસકો જે છે એની જે બાદબાકી છે તે આગળ થઈ શકશે નહીં। તો 0 સુધી આપણે 9 9 લેવાના છે। 0 પછીની જે પહેલો આંકડો આવે છે એમાંથી એક બાદ કરવાનો છે એટલે કે 1 ઉપર 0। હવે વિદ્યાર્થી મિત્રો તમારે આ સંખ્યાને ભૂલી જવાની છે। 10 માંથી 8 2 કાઢ્યા, 9 માંથી 3 6 કાઢ્યા રેડી અને 9 માંથી 2 અહીંયા 7 આવશે અને 0 છે તો ઉપર ડાયરેક્ટ 0 રેડી। તો અહીંયા 762 જવાબ આવશે। ઓકે ચલો 762 જવાબ આવશે। ઓકે ચલો હવે એ જ રીતે આપણે આગળ જોઈએ। ચલો હવે થોડીક પ્રેક્ટિસના દાખલા છે જે તમારે પણ અહીંયા ગણવાના છે। હવે અહીંયા જો અલગ પ્રકાર આપ્યો છે પાછો છે એવો ને એવો પ્રકાર પણ માનો કે હવે તમને એમ કીધું છે કે ભાઈ વચ્ચે 2 શૂન્ય આવે ત્યારે રેડી જો વચ્ચે 2 શૂન્ય આવે ત્યારે કીધું છે શું વચ્ચે 2 શૂન્ય આવે ત્યારે। હવે વિદ્યાર્થી મિત્રો વચ્ચે 2 શૂન્ય આવે એનો મતલબ કે અહીંયા એકમનો અંક જે છે એમાં શૂન્ય છે નહીં। આ સમજો હું એક એક વસ્તુ જે છે એ પહેલેથી તમને આવી રીતે મળશે કે જેથી કરી વિદ્યાર્થીઓની વચ્ચે જે પણ પ્રશ્ન મૂંઝવે છે એ પ્રશ્નોનું તમને ડાયરેક્ટ સમાધાન થશે રેડી। જો ખાસ યાદ રાખજો અહીંયા તમારી પાસે છેલ્લે બધા 0 હતા, અહીંયા શું હતા છેલ્લે બધા 0 હતા રેડી। પણ હવે પછી જે છે એ બધા 0 છે નહીં રેડી। જો હવે પછી બધા 0 છે નહીં એકમના અંક એટલે કે જ્યાં તમે અહીંયા આગળ રેડી જ્યાં તમે અહીંયા આગળ 10 મૂકતા 0 ઉપર 10 ને પછી 9 નો બાદ કરતા હવે એની જગ્યાએ અહીંયા આવી ગયું છે કોઈ પણ અન્ય નંબર રેડી અન્ય અંક આવી ગયો છે। ચલો બધા રકમ લખશે। ચલો બધા રકમ લખશે। ચલો બધા રકમ લખશે 1002 માઇનસ 121 અને 1008 માઇનસ 355। ચલો બધા રકમ લખશે અને ખાસ કરી અને તમારે પેલા ગણતરી કરવાની છે। ઓકે પહેલાનો આન્સર 881 ઓકે ઓકે ચલો 881 ચલો 881 આવે છે 821 આવે છે કોઈને તો અહીંયા જ કદાચ તમે ભૂલ કરો છો 881 અને 821 આ બે અલગ અલગ જવાબ આવે છે। ઓકે ચાલો જોઈએ। હવે તમારી પાસે દસકો છે નથી, તમારી પાસે દસકો છે નહીં રેડી। જો 2 માંથી 1 બાદ કરવાના છે તો શું થશે 1 થઈ જશે ડાયરેક્ટ 2 માંથી 1 તો આરામથી બાદ થઈ જાય। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે આગળ 10 મૂકવા કે 9 મૂકવા એમાં કન્ફ્યુઝન થાય। હજી કહું છું વિદ્યાર્થી મિત્રો એક એક દાખલાને બનાવીને લાવ્યો છું જેથી કરી તમારી પાસે જો અહીંયા દસકો છે નહીં રેડી। જો હમણાં અહીંયા દસકો હોત ને માનો કે આમ હોત રેડી અને આવી રીતે હોય ઓકે એક જ મિનિટ ચલો આવી રીતે હોય રેડી માનો કે આવી રીતે હોય તો અહીંયા દસકો થઈ ગયો કે ભાઈ 2 ના 12 બનાવો રેડી 2 ના 12 બનાવો અને 12 માંથી 3 કાઢો તો અહીંયા 9 વધે રેડી। આ દસકો છે તો અહીંયા તમારે શું મૂકવાના પડે 0 મૂકવા પડે 9 મૂકવા પડે કારણ કે દસકામાંથી બાદ થશે નહીં તો અહીંયા પછી 0 આવશે રેડી। પણ અહીંયા દસકો છે નહીં તો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરશું અહીંયા 2 માંથી 1 તો બાદ થઈ ગયા 1 જવાબ આવી ગયો છે। હવે 0 જે છે ને એમાંથી તમે 2 ન કાઢી શકો તો ત્યાં તમારી પાસે 0 છે ને સ્વતંત્ર છે। ખાસ યાદ રાખજો આ 0 સ્વતંત્ર છે શું કામ કારણ કે એની આગળ જે 2 હતા એમાંથી આપણે 1 આરામથી કાઢી લીધો છે તો જવાબ 1 આવી ગયો છે। આ 0 પોતે સ્વતંત્ર છે તો 0 ઉપર અહીંયા પેલા 10 મૂકશું અને 10 માંથી 2 કાઢશું તો અહીંયા શું આવશે 8 રેડી। હવે જો હવે સમજવાનું છે કે ભાઈ અહીંયા 10 માંથી 2 કાઢ્યા તો અહીંયા 8 આવ્યા રેડી પરંતુ અહીંયા 9 આવશે શું કામ કારણ કે આ દસકો લીધો અહીંયા જો હવે આ 0 સ્વતંત્ર છે નહીં ખાસ સમજો આ 0 સ્વતંત્ર છે નહીં શું કામ કારણ કે એની આગળ દસકો હતો આ દસકામાંથી હવે -1 કરવાનો છે પણ 0 પાસે કોઈ સંખ્યા છે નહીં માઇનસ કરવા માટે તો અહીંયા તમારે 9 કરવાના છે રેડી। અને હવે આ જે દસકો લીધો છે એ દસકાનો 0 -1 આપણે 1 માંથી થશે રેડી તો અહીંયા 0 થઈ જશે। એટલે કે તમારે શું કરવાનું છે કે પેલા ઉપરની સંખ્યા ગોઠવી લેવાની છે પછી બાદબાકી કરવી થોડુંક સ્વતંત્ર રહેશે થોડુંક સારું રહેશે રેડી। ચલો હવે જો અહીંયા તમારી પાસે શું વધે છે તો અહીંયા 2 માંથી 1 કાઢ્યા 1 વધ્યા
10 માંથી તમે 2 કાઢ્યા 8 વધ્યા, 9 માંથી તમે 1 કાઢો છો તો પાછા 8 વધે છે અને 0 ના નીચે 0 રહે છે. રેડી? તો અહીંયા જવાબ આવશે 881. વિદ્યાર્થી મિત્રો હું આપને ખાસ જણાવીશ અને ખાસ આ બાબત ઉપર ભાર આપીશ કે તમે આ બંને દાખલાને અલગ અલગ સમજજો. રેડી? આ બંને દાખલાને અલગ અલગ સમજજો. ફરીથી કહું છું કે વિદ્યાર્થીઓ અહીંયા તમે 2 માંથી 1 બાદ કરો તો 1 આવી જાય છે. તો 0 આ પેલો જે છે જમણી સાઈડ થી. રેડી? એકમ અને દશક નું જે સ્થાન છે એ 0 સ્વતંત્ર છે. તો એની ઉપર આપણે 10 માંથી આપણે 2 બાદ કરીને 8 મૂકશું. દશકો લીધો છે તો હવે આ 0 સ્વતંત્ર છે નહીં. રેડી? કારણ કે આગળ દશકો હતો તો અહીંયા આપણે 9 મૂકશું. હવે આ જ વસ્તુમાં જો તમે કન્ફ્યુઝન કરશો તો આગળ તમારી ચોક્કસથી ભૂલ પડશે. રેડી? તો હું ખાસ આપને જણાવીશ કે આ બધી બાબતનું આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, ચલો હવે આ બાબતે આપણે અહીંયા જોઈએ. તો અહીંયા શું આપેલું છે? તો અહીંયા તમને આપેલું છે કે ભાઈ 8 માંથી 5 બાદ કરો તો 3 વધે. 8 માંથી 5 બાદ કરો તો 3 વધે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ જે છે એ દશકા નથી. 0 કેવો છે? 0 સ્વતંત્ર છે. રેડી? તો 0 સ્વતંત્ર હશે ત્યારે વિદ્યાર્થીઓ આપણે ઉપર મૂકવાના છે 10. કારણ કે અહીંયા આપણે નવેસરથી દશકો લેવાનો છે. રેડી? ઓલરેડી દશકો નથી. ઓલરેડી એટલે કે અગાઉ દશકો હોય ને પછી 0 આવે તો 9 માંથી બાદ કરો. પણ આ નવેસરથી દશકો લેવાનો છે એટલે ઉપર 10 મૂકવાના છે. રેડી? ચલો તો હવે 10 માંથી 5 કાઢશો તો અહીંયા આવશે 5. રેડી? ચલો હવે એ જ રીતે આ દશકો થઈ ગયો. રેડી? આ દશકો થઈ ગયો તો હવે આપણે અહીંયા 9 મૂકશું. થાય ને કન્ફ્યુઝન આમાં? તો હવે આની વધુ પ્રેક્ટિસ કરજો અને આવા જ બધા દાખલા હું તમને હોમવર્કમાં આપીશ. 50 જેટલા દાખલા હોમવર્કમાં આપીશ. રેડી? 50 એ 50 ના જવાબ છે. વાલી પોતે કેલ્ક્યુલેટર પણ કરી શકે છે. રેડી? પરંતુ આ દાખલાઓને ખાસ સમજી લેજો, નકર આગળના સમયે દાખલામાં આવા કારણે ભૂલ પડશે અને દાખલા ખોટા પડશે. એ 100% અત્યારથી હું તમને એક ચેતવણી કહો તો ચેતવણી આપું છું અને તમે જે સમજો એમ. રેડી? કારણ કે ભવિષ્યમાં જો આના લીધે દાખલો ખોટો પડે ને કોઈ પણ આગળના ચેપ્ટરનો તો એ ખરેખર આપણું બેઝિક નબળું છે. રેડી? તો પહેલા આ ઇમ્પ્રુવ થશે ને પછી આપણે આગળના ચેપ્ટર ભણશું. અને આવું જેવું ઇમ્પ્રુવ થશે ને, જેવું તમને ફાવી જશે ને, પછી આગળના ચેપ્ટર તો તમે કોઈ પણ બુકમાંથી ઘરે બેઠા ગમે એ દાખલા ગણી શકશો. એટલા કેપેબલ તમે બની જશો. પણ જ્યારે તમારું પાવરફુલ બેઝિક હશે ત્યારે. રેડી? તો અહીંયા 8 માંથી 5 કાઢ્યા 3 વધ્યા. 10 માંથી 5 કાઢો 5 વધે છે. હવે અહીં દશકો છે, આગળ 0 છે તો 9 માંથી 3 કાઢો તો અહીંયા 6 વધે છે. વિદ્યાર્થી મિત્રો હજી આ દશકો છે ને એના અહીંયાથી બાદ થયા નથી. તો એ બાદ આપણે અહીંયા 0 માંથી થશે. રેડી? તો નીચે 0 આવી જશે તો અહીંયા આવશે 653. રેડી? ચલો ચલો બધાને આન્સર આવી જાય છે. ચલો જો 253 આન્સર આવે છે. અમુક વિદ્યાર્થીઓ 243 આન્સર આપે છે. હવે આઈ થિંક હું વાંચું છું કોમેન્ટ કે અગાઉ જે વિદ્યાર્થીઓ સાચા જવાબ આપતા હતા એમાં આ એક વિદ્યાર્થીએ 643 આન્સર આપ્યો છે. 643 આન્સર આપવાનું કારણ હું તમને ચોખ્ખું કહી દઉં છું કે તમે આ 10 ની જગ્યાએ 9 મૂકી દીધા હશે. 10 ની જગ્યાએ તમે જો 9 મૂકેલા હશે તો અહીંયા તમારો આન્સર 643 આવતો હશે. કારણ કે આ 5 છે ને, આ 5 એ 10 માંથી 5 બાદ કરો તો 5 આવે. તમે જો અહીં 9 કરેલા હશે ને તો 9 માંથી 5 કાઢશો તો 4 આવશે. રેડી? એટલે જે પણ વિદ્યાર્થીઓ કોમેન્ટમાં 643 આન્સર આપે છે એ આન્સર ખોટો છે. કારણ કે તમે અહીંયા 0 ની ઉપર 10 ની બદલે 9 મૂકેલા હશે. રેડી? તો આ બાબતે ખાસ ધ્યાન રાખજો. આગળના સમયમાં આપણે એક એક વસ્તુઓને ડીપમાં ભણવાની છે. રેડી? અને હું હંમેશા કહેતો રહું છું કે હું તમારા લેવલ વિદ્યાર્થીઓ જે ઉંમરના છે એ 8 થી 12 વર્ષના વિદ્યાર્થીઓને સમજાય એવા જ લેવલથી શરૂઆત થશે. એક એક ટોપિક એવું નથી. આગળ હું તમને ટકાવારી પણ તમારા મગજમાં બેસાડી દઈશ. રેડી? તમારા જે 4થું 5મું 6ઠું ભણેશ ને એ મગજથી, એ બાળકોની વિચારશૈલીથી ટકાવારી નફોખોર જેવા પણ દાખલા હું તમને મગજમાં આરામથી બેસાડી દઈશ. રેડી? પણ એનો મતલબ તમારે બધા લેક્ચર્સને કન્ટિન્યુ અને એક એક આખા લેક્ચર્સ જોવા પડશે. રેડી? તમે વચ્ચેથી લેક્ચર જોશો અથવા તો આડાઅવડા વચ્ચેથી કોઈ પણ લેક્ચર્સ જોશો તો ક્યારેય નહીં સમજાય. પહેલા દિવસથી હંમેશા જોડાયેલા રહેજો. જો પહેલા દિવસથી જોડાયેલા છો તો તમને આગળના બધા લેક્ચર સમજાશે. રેડી? ચાલો પછી ત્યાર પછીની આપણે જો વાત કરી 14 દાખલા થઈ ગયા છે. રેડી? પછી 15મું એક્ઝામ્પલ છે દશકા આગળ 2 થી વધુ શૂન્ય આવે ત્યારે. ચલો હવે અત્યાર સુધી 2 હતા પણ હવે 2 થી વધુ શૂન્ય આવે તો એમાં કાંઈ ફરક નથી. 2 શૂન્ય હોય
તો એવી રીતે મૂકવાના હોય છે. 3 શૂન્ય હોય તો એક વર્ગ વધારે એનો દસકો આવી જશે આગળ. રેડી? ચલો જોઈએ. ચલો પહેલા બધા વિદ્યાર્થીઓ જાતે પોતાની બુકમાં ટ્રાય કરશે. 10,000 અહીંયા લખેલા છે 10,002 અને 30,007. ચલો 10,000 અને 30,007. રેડી? ચલો જલ્દીથી બધા વિદ્યાર્થીઓ પોતાની બુકમાં ગણો. વાલી પોતે ધ્યાન રાખશે કે વિદ્યાર્થીઓ દાખલા ગણે છે, ભૂલ પડે છે, અને અમુક દાખલાઓમાં તમને ભૂલ પડતી હોય તો અત્યારે તમારે બુકમાં બાજુમાં નોટ ડાઉન કરી લેવું. રેડી? માનો કે વચ્ચેથી ત્રીજો દાખલો, ચોથો દાખલામાં તમને ભૂલ લાગે છે તો નોટ ડાઉન કરી લો. જ્યારે પણ છેલ્લે માઇક શરૂ કરીશ ત્યારે તમે કહી શકો છો. રેડી? ચલો તો 10,002 માઇનસ 1,413 અને 30,007 માઇનસ 5,039. ઓકે, તો અહીંયા ખાસ આ બંને દાખલાઓને આપણે જોઈએ. ઓકે, ચાલો હવે જો અહીંયા તમને આપેલા છે 10,002. તો અહીંયા 2 માંથી તમે દસકો લેશો એટલે 12 બનાવશો. 2 + 10 12. 12 માંથી તમે 3 કાઢશો. રેડી? તો અહીંયા 9 વધે. ઓકે, ચલો હવે અહીંયા તમે દસકો લીધો છે. અહીંયા તમે દસકો લીધો છે તો દસકાની આગળ જ્યારે તમારી પાસે શૂન્ય આવે છે તો વિદ્યાર્થીઓ તેને આપણે 9 માંથી બાદ કરવાના છે. પાછો શૂન્ય આવ્યો તો એને 9 માંથી બાદ કરવાના છે. પાછો શૂન્ય આવ્યો તો પાછો 9 માંથી બાદ કરવાના છે. અને આ જે દસકો લીધો છે એનો માઇનસ અહીંયા 1 માં થશે એટલે અહીંયા 0 આવી જશે. રેડી? હવે તમારે આ રકમ ભૂલી જવાની છે. તો અહીંયા 12 માંથી 3 કાઢ્યા 9 આવ્યા. 9 માંથી 1 કાઢો તો અહીંયા 8 વધે. 9 માંથી 4 કાઢો તો અહીંયા 5 વધે. 9 માંથી 1 કાઢો તો અહીંયા 8 વધે. તો અહીંયા તમારો જવાબ થશે 85,89. રેડી? ચલો 85,89. ઓકે, ચલો આ આન્સર રાઈટ. રેડી? ચલો કોકને આન્સર 85,99 પણ છે આગળ. રેડી? ઓકે, ચલો એક આન્સર 85,99 પણ છે. તો એનો મતલબ એવો છે કે 85,99 એટલે તમે અહીંયા ભૂલ કરી. જો 85,99 એટલે તમે અહીંયા ભૂલ કરી. રેડી? હવે તમે ઘરે બેઠા દાખલા ગણો છો. રેડી? આન્સર આપો છો. તમારું કન્ફ્યુઝન છે એ પણ અહીંયા દૂર થઈ ગયું કે તમે 85,99 આન્સર શું કામ લખ્યો છે. કારણ કે તમે અહીંયા શું કર્યું છે કે અહીંયા તમે 9 ને બદલે 10 માંથી, જો તમે 9 ને બદલે 10 માંથી 1 બાદ કર્યો એટલે અહીંયા 9 આવ્યા. રેડી? પણ એ 10 માંથી નથી બાદ કરવાનો, એને 9 માંથી બાદ કરવાનો છે. રેડી? તો આ વસ્તુઓને આપણે ખાસ સમજવાની છે કે ભાઈ તમે આગળ જે સંખ્યા આપેલી છે એને ખાસ સમજો. અને એટલે જ હું કહું છું કે વિદ્યાર્થીઓ તમે જે બાદબાકીને બહુ સહેલી સમજો છો એ જ બાદબાકીનો દાખલો તમને આગળના ચેપ્ટરમાં ભૂલ કરાવશે ને તમને આવડતું હશે તોય બાદબાકીના લીધે ખોટું પડશે. રેડી? બાદબાકી તો ઠીક છે, આની પછીનું ભાગાકારનું પણ એટલું અઘરું છે. રેડી? એટલે અઘરું એટલે કહેવાનો મતલબ એમ છે કે એ વસ્તુ આપણે આટલા ટાઈમમાં કોઈ ડીપમાં આટલું બધું સમજ્યા જ નથી. રેડી? અને અહીંયા તમે એક એક વસ્તુ ડીપમાં સમજશો તો જ આગળ, કારણ કે હું મારી સામે છોકરા બેઠા હોય ને તો હું એની બુક જોઈ શકું. રેડી? પણ હું એવી રીતે ચલાવીશ ને કે તમારે બુક જોવાની જરૂર નહીં પડે, કારણ કે આ વસ્તુ ડીપમાં ચાલશે એટલે ઓટોમેટિક બધાને ક્લિયર થઈ જશે. રેડી? ચલો તો અહીંયા એટલે હું ખાસ જે વિદ્યાર્થીઓ ઘરે બેઠા છે એમને ધ્યાનમાં રાખી અને એ જ રીતે ચલાવીશ જેથી મને પણ આ રીતે ઓછી કમ્પ્લેન આવશે. આમ તો આવશે જ નહીં. અને આ જ બાબતે આપણો આખો વર્ષનો કોર્સ ચાલશે અને ઓલરેડી 2 વર્ષથી જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એમને ઓલરેડી બધા ડાઉટ ક્લિયર હશે. પણ ખાસ કરીને જે નવા વિદ્યાર્થીઓ છે એમની માટે ખાસ લાઈવ લેક્ચર્સનું આજે પહેલી વખત આયોજન કર્યું છે આટલા ટાઈમમાં. રેડી? અને એના લીધે આજે થોડુંક મોડું થયું હતું. રેડી? પણ હવે આવતીકાલથી રેગ્યુલર 7 વાગે તમે અત્યારે જે લાઈવ ક્લાસ જુઓ છો એ જ ફોલ્ડરમાં આવતીકાલે 7 વાગે લાઈવ ક્લાસ આવી જશે. ઓકે, ચલો હજી પણ આપણે આગળ જોઈએ. તો અહીંયા આપણે આપેલા છે 7. 7 એટલે કે 17. રેડી? 17 માંથી અહીંયા તમારે 9 બાદ કરવાના છે. હવે જો તમે જેવા પણ 17 માંથી 9 બાદ કરશો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 8 આવશે. રેડી? તો હવે જો અહીંયા 8 મૂકી દીધા. હવે તમારે અહીંયા ભૂલ નથી કરવાની. જો અહીંયા તમે 10 મૂકતા નહીં, જો અહીંયા તમે 10 મૂકશો ને તો તમારો દાખલો ખોટો પડશે. કારણ કે તમે અહીંયા જો એક વિદ્યાર્થીએ 10 મૂકેલા હતા અહીંયા ઉપર તો એનો જવાબ આવ્યો હતો 85,99. રેડી? તો અહીંયા 10 નથી મૂકવાના, અહીંયા શું મૂકવાના છે? 9. શું કામ? કારણ કે દસકાની આગળ 0 હોય તો આગળ આવશે 9. અને હું આપને ખાસ કહીશ કે તમારે કોઈ 2-3 મહિનામાં પરીક્ષા નથી આવવાની. રેડી? હજી પરીક્ષાને ઘણી બધી વાર છે. એક વસ્તુ સમજજો, જેમ તમે ભણવામાં ઉતાવળ રાખશો એમ તમારું બેઝિક કાચું રહી જશે. તમને સમજાઈ જશે આજે પણ 2 દી પછી ભૂલાઈ જશે. શું કામ? કારણ કે આપણે ઈ ઝડપી ભણેલા હોય છે. એટલે હું આ બાબતે ખાસ વાલીને કહીશ કે આ વર્ષે તો અમે 2 મહિના વહેલા છીએ. રેડી?
આ વર્ષે તો અમે 2 મહિના વહેલા છીએ. અમે ગયા વખતે જૂનથી શરૂઆત કરી હતી, તો પણ અમે એક એક વસ્તુને આરામથી છેલ્લે 20 જેટલા મોડેલ પેપર પણ આરામથી પૂરા કર્યા હતા. રેડી, ટેસ્ટ દરરોજની, દર રવિવારની આરામથી અભ્યાસક્રમ પૂરો થઈ જશે. આ વખતે તમે 2 મહિના વહેલા છો, મોડા નથી. રેડી, એટલે કોઈ પણ વાલી આ વખતે ક્યારેય પણ ચિંતા ન કરી, આરામથી તમારા એક એક સબ્જેક્ટ પૂરા થઈ જશે. ઓકે, ચાલો. તો અહીંયા 7 જે છે એ 17 માંથી તમે 9 કાઢ્યા, અહીંયા 8 વધ્યા, આગળ 0 જે છે એ દસકાની આગળ 0 છે, જેથી અહીંયા આપણે બધા 9 9 મૂકી દેશું. રેડી, અને આ જે દસકો લીધો છે 7 નો, એનો અહીંયા આપણે 2 બાદ કરશું. રેડી, સોરી 1 બાદ કરશું એટલે આવશે 2. હવે તમારે આ જે છે એ ભૂલી જવાનું છે. 17 માંથી 9 કાઢ્યા, 8 વધ્યા, 9 માંથી 3 કાઢો 6 વધે, 9 માંથી 0 કાઢો 0, પછી 9 માંથી 5 4, અને આ 2 ના 2 એમનેમ. તો 24,968 અહીંયા તમારો જવાબ બનશે. ઓકે, તો 24,968 તમારો જવાબ અહીંયા બને છે. ઓકે, ચલો. તો હવે એ પછી આપણે આગળ જોઈએ. ચલો, એ પછી આપણે આગળ જોઈએ. ચલો, એના પછી બધા વિદ્યાર્થીઓ રકમ લખશે. હવે તમને છે ને મિશ્ર બાદબાકીના દાખલા આપેલા છે, પણ હું ખાસ આ ઓલરેડી આપણે અગાઉ થઈ ગયું છે. રેડી, ચલો હવે આપણે ઝડપી જોઈ લઈએ. ચાલો, બધા વિદ્યાર્થી મિત્રો પોતે લખશે, બધા વિદ્યાર્થી મિત્રો પોતે આ દાખલો ગણશે. ચલો, હવે મિશ્ર દાખલા છે, બધા અત્યાર સુધીમાં આવેલા દાખલા છે. બધા વિદ્યાર્થીઓ જાતે પહેલા પ્રેક્ટિસ કરશે. રેડી, ચલો, બધા વિદ્યાર્થીઓ જાતે પહેલા પ્રેક્ટિસ કરશે. ચલો, બધા વિદ્યાર્થીઓ જાતે પહેલા પ્રેક્ટિસ કરશે. લખશે 504 માઇનસ 438. ઓકે, તો જો અહીંયા 4 જે છે એ 14 મહિના, 14 માંથી તમે 8 કાઢો. રેડી, તો અહીંયા તમારી પાસે 6 વધે છે. એવી જ રીતે અહીંયા તમારે દસકાની આગળ 0 છે તો 9 મૂકવાના છે. 9 માંથી 3 કાઢો તો અહીંયા 6 વધશે. હવે તમે શું કર્યું છે, આ દસકાનો જે માઇનસ કરવાનું બાકી રહી ગયા છે, તો અહીંયા જ આવશે 0.66 જવાબ. ઓકે, ચલો. તો આ મિશ્ર દાખલા છે. હવે મારે ખાસ તમને છે ને આ મિશ્ર દાખલા છે, આપણે ઓલરેડી આ દાખલા આગળ આવી ગયા છે. હવે મારે તમને ખાસ એક વૈદિક ગણિતની રીત શીખવાડવાની હતી. રેડી, આપણે અગાઉ વાત કરી હતી કે ભાઈ વૈદિક ગણિતની આપણે ખાસ રીત શીખવાડવાની છે. ચલો, આ મિશ્ર બાદબાકી છે, એટલે કે મિશ્ર બાદબાકી એટલે કે અત્યાર સુધીમાં જેટલા પણ પ્રકાર જોયા છે અમે વધારે પ્રેક્ટિસ માટે લાવેલો હતો, પણ હવે આ જે પીડીએફ છે ને એ આપણે એપ્લિકેશનના એક ગ્રુપ બનશે, એ ગ્રુપમાં આવી જશે. રેડી, જેવો લેક્ચર પૂરો થશે એટલે કે 10 થી 15 મિનિટમાં આ લેક્ચર્સ ફરીથી તમે રેકોર્ડેડ ફોર્મમાં ફરીથી આખો લેક્ચર જોઈ શકશો. રિવિઝન માટે આખા વર્ષ માટે જોઈ શકશો. પરંતુ પછી એડવાન્સમાં વાત કરું તો અત્યારે જે પણ સ્માર્ટ બોર્ડમાં પીડીએફ તમે જોવો છો આ દાખલાની, આ એક્ઝામ્પલની બધી પીડીએફ જે છે એનું અલગથી ક્લાસ નોટ કરીને એક ફોલ્ડર આવશે. રેડી, એમાં પણ તમને મળી જશે. અને ઉપરાંત એક હોમવર્ક કરીને એક ફોલ્ડર હશે, એમાં પણ દરરોજનું હોમવર્ક આવી જશે. ટૂંકમાં આ 2 ફોલ્ડર છે, એક ક્લાસ નોટનું અને એક હોમવર્કનું. આ બંને ફોલ્ડરમાં ડે 1 થી જ તમને બધી પીડીએફ મુકાઈ જશે. રેડી, આ મિશ્ર દાખલા છે, તમે આ એપ્લિકેશનના ફોલ્ડરમાંથી આ પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. રેડી, ચલો હવે હું ખાસ તમને એક વૈદિક ગણિતની રીત જે છે એ આપણે જોઈ લઈએ. રેડી, ચલો. તો આ બધા એક્ઝામ્પલ જે છે એ આપણે જોઈએ. તો હવે ખાસ આપણે એક વૈદિક ગણિતની રીત જોઈએ છે. વિદ્યાર્થી મિત્રો, મેં તમને અગાઉ કીધું કે ભાઈ તમે જે છે ને, જો ખાસ યાદ રાખજો, વૈદિકની આ એક રીત છે, ખાસ કરીને શોર્ટકટ જે આપણે કહીએ છીએ વૈદિક એટલે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું તમને એમ કહું કે ભાઈ આ 5 છે. રેડી, તો એ 5 ના તમે 15 બનાવશો. રેડી, 5 ના 15 બનાવશો અને 15 માંથી તમે 8 બાદ કરશો એટલે અહીંયા કેટલા મૂકશો? 7. આ રીત છે ને થોડીક સમજવી જરૂરી છે, કારણ કે આગળ છે ને તમે દસકાની ગણતરી આમાંથી કરવાની જરૂર રહેતી નથી. ખાસ સમજો, અહીં તમે 7 કર્યા. હવે તમે બીજી રીતે વિચારો. હવે તમે આ જ રકમને બીજી રીતે વિચારો. જો થોડુંક અહીંયા ધ્યાન રાખજો, આરામથી સમજાઈ જશે. અહીંયા તમે 15 માંથી 8 કર્યા, 7 આવી ગયા. હવે હું તમને એમ કહું કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે 8 છે, પણ જો એક વસ્તુ યાદ રાખજો, ખાલી દસકો હોય ને એની માટે જ કામ લાગશે. પછી જો આવી રીતે હોય 8 માઇનસ 5, તો ન્યા આ રીત નહીં કામ લાગે. શું કામ? કારણ કે ન્યા તો ઓલરેડી 8 માંથી 5 ભાઈ બાદ થઈ જાય છે. અહીંયા તો 5 માંથી 8 બાદ થતા નથી, એટલે આ રીત છે. રેડી, તો એમ પાછું તમને કન્ફ્યુઝન ન થાય, હું તમને એડવાન્સમાં થોડુંક સમજાવી દઉં. રેડી, પછી તમને પાછું આ કન્ફ્યુઝન થાય. જ્યાં દસકો હોય એવા જગ્યાએ જ આ રીત કામ લાગશે. ઓકે, તો શું કરવાનું છે ફરીથી સમજો કે નીચેની જે સંખ્યા મોટી છે ને એને તમારે 10 માંથી બાદ કરવાની છે. શેમાંથી? 10 માંથી બાદ કરવી. મનમાં હો, અત્યારે હું તમને લખીને સમજાવું છું, તમારે પ્રેક્ટિસ મનમાં કરવાની છે. રેડી, આ 8 છે એને 10 માંથી બાદ કરો. 2 વધ્યા. રેડી, આ 2 વધ્યા ને એટલે કે 8 જે છે એને તમે 10 માંથી બાદ કરો. કેટલા વધ્યા? 2. આ 2
ને ઉપરની સંખ્યામાં પ્લસ કરી દો તો કેટલા આવશે 7. તો જોજો અહીંયા પણ 7 આવી ગયા, તો અહીંયા તમારે દસકા લેવાની જરૂર પડશે નહીં. ફરીથી કહું છું, ફરીથી આની આ રીત કહું છું કે જ્યારે ઉપર નાની સંખ્યા હોય અને નીચે મોટી સંખ્યા હોય ત્યારે આપણે મગજમાં વિચારવાનું છે 8 એટલે કે 10 માઇનસ 2. 8 એટલે કે 10 - 2. તો તમારે આ બે જે છે ને એને આમાં 5માં ઉમેરવાના છે. ક્યાં ઉમેરવાના છે? 5માં. તો આ 8 એટલે 10 - 2. હંમેશા નીચેની જે મોટી સંખ્યા છે એને 10 માંથી બાદ કરો તો 2 વધે, અને 2 ને ઉપરની સંખ્યા એટલે કે 5માં પ્લસ કરો, સીધા મૂકી દેવાના 7. એટલે કે તમે અત્યાર સુધી જે આ મેથડ કરતા, રેડી, આ બધું છે ને એક ગણિત જ છે, પણ મેથડ શું કામ કહેવાય છે? મેથડ એટલે ઇંગ્લિશમાં મેથડ અને ગુજરાતીમાં રીત. તો જેમ કોઈ પણ રસ્તે જવા માટે બે રીતે આપણે જઈ શકતા હોય, કોઈકમાં 3 રીતે જઈ શકતા હોય, રેડી. માનો કે તમને રાજકોટથી અમદાવાદ જવું છે તો વાયા ઘણા ગામથી તમે જઈ શકો ને, ફરીને જઈ શકો. તો એવી જ રીતે આ બધી રીત છે, આ બધું ગણિત જ છે, આમાંથી કોઈ જાદુગર નથી. આ બધી રીત છે એક પ્રકારની. તો અહીંયા તમે આ જ રીતે પણ કરી શકો. હવે તમે દસકો ઓલરેડી લીધો છે તો અહીંયા તમારે મનમાં વિચારવાનું કે આ 3 માંથી 1 બાદ કરો તો 2 બની જાય, રેડી. તો ફરીથી આ 4 છે ને એને તમારે 10 - 4 કરો તો કેટલા આવે? 6. તો 6 ને 2 માં ઉમેરો તો અહીં કેટલા આવી જશે? 8. રેડી, કેટલા આવી જશે? 8. તો આવી રીતે અહીંયા તમારે વિચારવાનું છે, રેડી. જો હું તમને 2 દાખલા છે ને બાજુમાં જ ગણી દઉં, રેડી. આપણે 2 દાખલા બાજુમાં જ રાખીએ એટલે તમને થોડુંક વધારે ક્લિયર થશે. જો એક આપણે સાદી બાદબાકીથી ગણી, જો પેલા આપણે વૈદિકમાં ગણી, પછી આપણે સાદી બાદબાકી કરીએ એટલે તમને થોડુંક સમજવામાં પ્રોબ્લેમ નહીં થાય. જો 15 છે તો 15 અને સોરી આપણે પેલા સાદી બાદબાકીમાં નહીં, આપણે એમનું કરીએ, રેડી. 8 છે તો 10 - 8 કરો તો કેટલા આવે? 2. તો મગજમાં વિચારવાનું 8 એટલે 10 - 2. તો 10 માંથી 2 બાદ કરો તો 8 આવે છે. 2 ને તમે અહીંયા ઉમેરી દો તો 5 માં તમે અહીંયા 2 ઉમેરો તો આ કેટલા થાય? 7 થાય. કેટલા થાય? 7. રેડી. હવે એ રીતે અહીં દસકો લીધો છે તો અહીંયા આગળ 2 આવી જશે. હવે આ નાની સંખ્યા નથી, નીચે મોટી સંખ્યા છે તો ફરીથી દસકો આવ્યો. 3 હતા તો આગળના દસકા લીધે અહીંયા 2 કર્યા. હવે આ 4 છે ને એને તમે 10 માંથી માઇનસ કરો તો 10 માંથી તમે 4 કાઢો તો મનમાં વિચારો કેટલા આવે? 6. જો વૈદિક ગણિતમાં તમારે થોડુંક મગજમાં કેલ્ક્યુલેશન કરવું પડશે, કારણ કે તમારે ઝડપી રીતે દાખલો ગણવો છે. તો ઝડપી રીતે દાખલો ગણવા માટે મગજમાં થોડું કેલ્ક્યુલેશન પણ આપણે કરવું પડે, રેડી. તો એટલે હું કહેતો હતો કે આમાં તમારે પેલા આ બધી ફાવટ હોવી જોઈએ કે સરવાળા બાદબાકી તમે મોઢે કોઈ પણ સંખ્યાને કરી શકતા હોય પછી વૈદિક ગણિત કરાય, રેડી. પેલા કોઈ દિવસ ન કરાય, નકર 2 ન આવડે પછી. તો હવે વિચારો કે 4 છે તો 10 માંથી 6 ઓછા થાય. તો એવી રીતે અહીંયા 10 માંથી 6 ઓછા છે તો આ 6 જે છે ને, રેડી, એને અહીંયા આપણે ઉપર 2 સાથે ઉમેરવાના છે તો અહીં નીચે આવશે 8, રેડી. એવી જ રીતે દસકો લીધો છે તો અહીંયા 3 થઈ ગયા. હવે 3 માંથી 1 તો બાદ થઈ જાય છે તો આરામથી જવાબ આવી ગયો 247. હવે જો 5 15, 15 માંથી 8 કાઢો તો અહીંયા કેટલા આવે? 7. દસકો છે 2 મૂકો, 2 ના 12 બનાવો, 12 માંથી 4 કાઢો તો અહીંયા કેટલા આવશે? 8, રેડી. આ 12 માંથી 4 કાઢો તો કેટલા આવશે? 8. એવી રીતે દસકાની અહીંયા 3, 3 માંથી 1 કાઢો તો 2, તો અહીંયા પણ 287, અહીંયા પણ 287, રેડી. ચલો હજી એક દાખલો ગણીએ. ચલો હવે આમાં છે ને તમારે થોડીક પ્રેક્ટિસ કરવી પડશે. હું ફરીથી બંને દાખલા આપણે અહીંયા લખીએ છીએ, રેડી. ફરીથી આ દાખલાની પ્રેક્ટિસ કરીએ. હવે જો આ 7 છે, મનમાં વિચારો 10 માંથી કેટલા કાઢો તો 7 આવે. અથવા તમે બીજી રીતે એમ પણ વિચારી શકો, જો બીજી રીતે તમે એમ પણ વિચારી શકો કે 7 માં કેટલા ઉમેરો તો 10 થાય, એમ પણ તમે વિચારી શકો. 7 માં કેટલા ઉમેરો તો 10 થાય, તો 3 ઉમેરો તો 10 થાય. અથવા એમ વિચારો ઊંધું કે 7 ને 10 માંથી બાદ કરો તો કેટલા વધે? 10 માંથી 7 બાદ કરો તો કેટલા વધે? આ બે એક જ થયું, રેડી. 7 માં કેટલા ઉમેરો તો 10 થાય, તો 7 માં 3 ઉમેરો તો 10 થાય. 7 ને 10 માંથી બાદ કરો તો કેટલા આવે? તો 3 આવે. તો બે નો આન્સર 3 જ છે. તો એનો મતલબ આ 3 ને 5 માં પ્લસ કરો તો આ જવાબ કેટલો આવશે? નીચે 8. ટૂંકમાં જ્યારે નીચે મોટી સંખ્યા દસકાવાળી હોય તો નીચેના નંબર્સને 10 માંથી બાદ કરો. 7 છે નીચે, 10 માંથી બાદ કરો, 3 વધ્યા. એ જે 3 વધે છે એને ઉપર સાથે પ્લસ કરી દો તો કેટલા આવશે જવાબ? 8, રેડી. એવી જ રીતે દસકો લીધો છે તો અહીંયા 1 બની ગયો. હવે 1 માંથી 5 બાદ ન થાય તો શું કરવાનું? નીચે જે 10 5 આપેલા છે એને 10 માંથી માઇનસ કરો 5
તો 5 વધે, એ 5 ને ઉપર 1 સાથે પ્લસ કરી નાખો તો વધે અહીંયા 6. કેટલા વધશે? 6. રેડી? ફરીથી દસકો આવી ગયો, અહીંયા 3 ના 2 થઈ ગયા, તો જવાબ આવશે 68. રેડી? ચલો હવે આ બે દાખલા કર્યા, કેટલાને સમજાણા? યસ ઓર નો. હું પાછું ફરી વાર આ દાખલો સમજાવું છું. રેડી? ચલો કેટલાને સમજાણા? યસ ઓર નો. ચલો આ દાખલા કેટલાને સમજાણા? યસ ઓર નો. ચલો હું ફરીથી તમને આ બીજી એક નવીન દાખલામાં પ્રેક્ટિસ કરાવું છું. મને ખાસ સમજાવો, તમે ખાસ મને કહો. ઓકે ચલો બધાને યસ 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 યસ. ઓકે ચલો તમે પણ કમેન્ટ જોઈ શકો છો, ઘણા બધા વિદ્યાર્થીઓને સમજાય છે. તો પણ ફરી વાર સમજાવું છું, જે વિદ્યાર્થીઓને હજી પણ 50% કાચું રહી ગયું છે, ફરીથી ધ્યાન રાખો કે અહીંયા નીચે 5 મોટી સંખ્યા છે, ઉપર 4 નાની સંખ્યા છે, દસકાની જરૂર પડે તો તમારે શું કરવાનું? નીચેની જે મોટી સંખ્યા છે એને 10 માંથી બાદ કરવી. કેમાંથી? 10 માંથી બાદ કરવી. તો અહીંયા હું 10 માઇનસ નીચેના આ 5 સંખ્યાને બાદ કરું તો કેટલા વધે? 5. તો આ જે નીચેનો એકમનો અંક છે એને 10 માંથી બાદ કરો તો 5 વધે. તો એ જે 5 વધે ને એને ઉપરની સંખ્યામાં પ્લસ કરવાના. તો 5 ને 4 9. રેડી? હવે આપણે ખબર જ છે કે આમાં જો દસકો આવ્યો છે, આમાં દસકો આવ્યો છે એટલે આગળ 2 થઈ જશે, આગળ દસકો છે. હવે તમે 2 માંથી 8 નહીં કાઢી શકો, 2 માંથી 8 નહીં કાઢી શકો તો શું કરવાનું? આ નીચે જે 8 છે ને, રેડી, આ નીચે જે 8 છે ને, જો આ 8 છે ને, આ 8 એને ફરીવાર તમારે 10 માંથી 8 બાદ કરવા તો કેટલા વધશે? 2. રેડી? હવે આ 2 વધે છે, 10 માંથી તમે 8 બાદ કરો, નીચે 2 વધે છે, એ 2 તમે ઉપર 2 માં ઉમેરો તો અહીંયા બનશે 4. શું બનશે? 4. ઓકે. હવે આ દસકો લીધો છે તો ફરીવાર આ 6 ના 5 બન્યા અને અહીંયા જવાબ આવશે 349. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આવું કઈ ન કરવું હોય, મોઢે કેમ પ્રેક્ટિસ કરવાની? તો જો અહીંયા તો 0 આવી ગયો. હવે તમને હાલું એમ થાય કે ઉપર 0 હોય તો 0, જો 8 માં 0 ઉમેરો તો 8 જ વધે, 2 માં 0 ઉમેરો તો 2 જ વધે. એવી જ રીતે થશે. જો અહીંયા 8 છે, 10 માંથી 8 બાદ કરો, 2 વધ્યા, 2 ને ઉપર 0 માં ઉમેરો તો 2 + 0 2 થવાના છે. તો અહીંયા સીધો લખો આન્સર 2. ટૂંકમાં તમારે આવી ગણતરી જે છે એ હું તમને સમજાવવા પૂરતી કરું છું, બાકી તમે પછી પ્રેક્ટિસ આવી રીતે ડાયરેક્ટ કરી શકો છો. રેડી? કારણ કે આપણી પરીક્ષા છે ને સ્પર્ધાત્મક પરીક્ષા છે. સ્પર્ધાત્મક પરીક્ષાને પાસ કરવા માટે ઘણા બધા નિયમો હોય છે અને ખાસ એના અમુક માપદંડ પણ આપણે અનુસરવા પડે છે. જેવી રીતના પહેલા તો તમારા પેપર, તમારું કોઈ પણ પેપર છે એ પેપર તમારે એ સમય એટલે કે આપેલ પરીક્ષામાં જે પણ 2 કલાક 2.5 કલાકનો સમય છે, પહેલા તો તમારું પેપર એ સમયમાં પૂરું થઈ જવું જોઈએ. હવે ઘણા બધા વિદ્યાર્થીઓના ગણિત જેવા દાખલામાં જ પહેલા સમય બગડતો હોય. હવે આ પ્રશ્ન અત્યારની મોટી ઉંમરના છોકરાઓ જે જીપીએસસી કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપતા હોય ને એને પણ આ જ પ્રશ્ન થતો હોય કે ગણિતનું પેપર પૂરું થતું નથી. એનું કારણ એ છે કે તમે જે જૂની મેથડ છે ને એને હજી પણ ફોલો કરો છો. જૂની મેથડ જે છે એને હજી તો તમે જો ફોલો કરતા હોય તો ક્યારેય તમારું ગણિતનું પેપર પૂરું થશે નહીં. તમારે અત્યારની લેટેસ્ટ પરીક્ષા માટે આવી બધી લેટેસ્ટ મેથડથી હવે આગળ અભ્યાસ કરવો પડશે. રેડી? તો આ પ્રશ્ન બધા માટે છે કે ગણિતનું પેપર સમય પ્રમાણે પૂરું થતું ન હોય તો એની માટે આપણે ખાસ આવી બધી રીતની તમે, અને હું પણ માનું છું કે તમને 1-2 દિવસમાં આ રીત નહીં આવડી જાય. રેડી? અમે આ બધી વર્ષોથી રીત કરાવતા હોય છે એટલે અત્યારે અમે મોઢે કરી શકીએ છીએ. તમે મિનિમમ 1 મહિનો કે 1.5 મહિનો કે પછી 15-20 દિવસ તમે કન્ટિન્યુ જો દરરોજ પ્રેક્ટિસ કરશો ને તો મહિના દિવસ પછી તમને આ રીતે મોઢે આવડશે. બાકી આજે તમને સમજાય કે 2 દિવસ સુધી તમે જોશો પણ નહીં ને તો ત્રીજા દિવસે આરામથી ભૂલી જશો. રેડી? તો આ વસ્તુ સમજવાની કે કોઈ પણ શિક્ષક હોય છે એને કોઈ પણ રીત મોઢે શું કામ આવડતી હોય છે? કારણ કે એ દર વર્ષે એકની એક રીત રિવિઝન કરતા હોય છે. રેડી? અમે ભણાવતા હોય છે, અમને આ બધી રીત મોઢે થઈ ગઈ હોય છે. તમારે પણ જો આવી મોઢે રીત કરવી છે તો તમારે મિનિમમ 1-1.5 મહિનો તો તમારે પ્રેક્ટિસ, દરરોજ નવા દાખલાઓની પ્રેક્ટિસ કરવી પડે. રેડી? આ બાબતે હું ખાસ પહેલેથી તમને એક સજેશન આપવા માંગુ છું. રેડી? હવે અહીંયા 10 માંથી 8 બાદ કર્યા, 2 વધ્યા, 2 ને ઉપર આપણે અહીંયા 0 માં ઉમેર્યા તો પણ 2 વધે છે. દસકો છે એટલે આ 4 ના 3 બની ગયા. રેડી? મનમાં વિચારો 3 બની ગયા. હવે નીચે 5 જે છે એ 10 માંથી 5 કાઢો તો 5 વધે, ઉપર જે 3 છે તો અહીંયા 5 ને 3 8 બની જશે. એવી જ રીતે ફરીથી દસકો આવ્યો છે, અહીંયા 3 આવ્યા. રેડી? 3 માંથી 1 કાઢો તો અહીંયા આવશે 2. તો આવી રીતે અહીંયા કોઈ પણ દાખલાઓની પ્રેક્ટિસ માટે અહીંયા આપણે ખાસ સમજવાનું છે. ઓકે, ચલો હવે
એક બે દાખલાઓની પ્રેક્ટિસ તમારે જાતે કરવાની છે. રેડી? ચાલો આગળની જે પ્રેક્ટિસ વાળા એક્ઝામ્પલ હતા મિશ્ર દાખલા, રેડી, એની એક્ઝામ્પલ તમારે જાતે કરવાના છે. ચલો જાતે બધા પ્રેક્ટિસ કરો. જે પણ વિદ્યાર્થીઓ અત્યારે પ્રેક્ટિસ કરશે, રેડી, ચલો જાતે પ્રેક્ટિસ કરો. જો કોઈ પણ દાખલા હોય, રેડી, એમાં તમે કરી શકો. અહીંયા 0 માંથી 0 બાદ થાય 0 આવી જશે. રેડી, 0 માંથી 0 બાદ થાય 0 આવી જશે. ઓકે, ચલો પછી અહીંયા 10 માંથી તમે 8 બાદ કરો, અથવા તો તમે 8 જે છે 10 માંથી 8 બાદ કરો, 2 વધ્યા, 2 ઉપર 0 આપી દો તોય 2 આવશે. રેડી? તો અહીંયા ખાસ સમજો, આ વૈદિક ગણિતની અમુક રીત એવી હોય છે કે જે અમુક નંબર્સમાં સ્પેશિયલ એપ્લાય થતી હોય છે, પણ આ બધામાં એપ્લાય થશે. રેડી? જેમ કે આપણે અહીંયા 0 ની ગણતરી વાળો જે દાખલો છે એમાં પણ આપણે એકવાર જોઈ લઈએ. રેડી? તો 0 માંથી 0 બાદ થશે તો 0 જ વધવાનું છે. હવે આ 8 છે એને તમે 10 માંથી, નીચેની સંખ્યા જે મોટી છે ને દશકમાં, એને 10 માંથી બાદ કરો તો 8 ને 10 માંથી બાદ કરો તો અહીંયા 2 વધે. રેડી? હવે 2 મેં એમને શું કામ મૂક્યા? ઉપર 0 છે એટલે. રેડી? તો આવી રીતે જ્યારે પણ કોઈ પણ એક્ઝામ્પલ તમે ગણો છો તો એને તમારે ખાસ આવી રીતે અહીંયા એપ્લાય કરવાનું છે. કારણ કે આ દશકો છે, તો આમાંથી કઈ બાદ થશે નહીં. તો અહીંયા તો 9 માંથી 9 બાદ થઈ જશે, તો 9 માંથી 9 બાદ કરશો તો 0. આ દશકાનો 0 અહીંયા એક આવશે. રેડી? તો આવી રીતે અહીંયા તમે જોઈ શકશો કે 2000 માંથી 980 બાદ કરો તો જવાબ શું આવે? 1020. રેડી? તો આવા સમયે તમારે કોઈ પણ બીજી અન્ય રીત કરવાની જરૂર નથી. જેમાં પણ હું ખાસ કહું છું કે આ બધી રીતની તમે જેમ બને એટલી પ્રેક્ટિસ વધુ કરજો. આજે હું તમને આવા 50 દાખલાનું હોમવર્ક આપું છું. રેડી? 50 દાખલાઓ હું માનું છું કે તમે કદાચ અડધી કલાક કે 1 કલાક જો સરખા બેસી જાઓ ને તો 1 થી 1.5 કલાકમાં તમે આરામથી હોમવર્ક કરીને બેસી શકો છો. રેડી? તો ખાસ આપને આ બાબતે પ્રેક્ટિસ માટે એપ્લિકેશનનું ગ્રુપ જે છે એ અત્યારે જ એપ્લિકેશનના ગ્રુપમાં હોમવર્કની પીડીએફ અને આ ક્લાસનો પીડીએફ, આ બંને પીડીએફ તમને અત્યારે જ મળી જશે. ઓકે, હવે જો ખાસ હું જણાવીશ કે આપણે જે સમય મર્યાદા હોય છે તે અહીંયા 1.25 કલાકની સમય મર્યાદા હોય છે. પણ તમે અત્યારે જોઈ રહ્યા હશો કે આપણે 1.25 કલાક તો અત્યારે જ થઈ ગઈ લેક્ચર્સમાં. રેડી? તો આ એક ફિક્સ સમય મર્યાદા હોતી નથી. અમારે ઘણી વખત પોઈન્ટ ઉપર આધાર રાખવો પડે છે કે ઘણી વખત એવા અઘરા પોઈન્ટ આવી જાય છે, વિદ્યાર્થીઓને સમજવામાં પ્રોબ્લેમ થાય છે, તો ક્યારેક 1.5 કલાક પણ થઈ જતી હોય છે લાઈવ ક્લાસની. પણ મિનિમમ જે છે તમારે 1.25 કલાકની ગણતરી હોય છે. રેડી? તો અહીંયા લાઈવ ક્લાસ જે છે 7 વાગે શરૂ થશે, 8:15 સુધી તો મિનિમમ ચાલશે, પછી લેક્ચર ઉપર ડિપેન્ડ કરતું હોય છે. રેડી? તો આવી રીતે અહીંયા આપણે ખાસ આગળના સમય માટે જે પણ વિદ્યાર્થીઓ જોડાય છે તો ઘરે બેઠા સંપૂર્ણ વાતાવરણ, હજી તમારા 10 દિવસ સુધી આ લેક્ચર શરૂ રહેવાના છે. રેડી? અને એક એક વસ્તુ આપણે પાયાથી સમજશું. આજે આપણે બાદબાકીના જે વિવિધ પ્રકારો છે 7 થી 8 પ્રકારો, જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે, એ ખાસ હવે ભૂલ નહીં કરશે એવી હું અહીંથી આશા રાખું છું. અને કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને આગળથી કાંઈ પણ પ્રશ્ન હોય તો આ બાબતે અહીંયા મને તમે કોઈ પણ રજૂઆત પણ કરી શકો છો. ચલો હવે હું અહીંયાથી બધા વિદ્યાર્થીઓના માઇક પણ શરૂ કરીશ. રેડી? એટલે જે પણ વિદ્યાર્થીઓ અમારી સાથે અત્યારે જોડાયેલા છે, હેલો, મહેશભાઈ ડામર નું માઇક ચાલુ કરેલું છે. હેલો, ચેતનભાઈ ડોમડિયા, હેલો, ચેતનભાઈ નું માઇક ચાલુ કરેલું છે. હાલો, જો જે પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા માઇક શરૂ કરવા માંગે છે, પહેલેથી હું થોડુંક તમને એનાઉન્સમેન્ટ કરી દઉં કે તમે જ્યારે લાઈવ ક્લાસમાં અત્યારે જોઈ રહ્યા છો તો તમે જે લાઈવ ક્લાસ જોવો છો એમાં જમણી બાજુ નીચેની બાજુ એક પંજાવાળું નિશાન આપેલું છે. રાઈટ? ખાસ જે નવા વિદ્યાર્થીઓ છે એમને કહેવા માંગીશ કે તમે જે લાઈવ ક્લાસ જોવો છો એમાં જમણી સાઈડ નીચેની બાજુ એક પંજાવાળું નિશાન આપેલું છે, એ તમે ક્લિક કરશો એટલે અહીંથી હું તમારું માઇક શરૂ કરીશ. હેલો સર. હા બોલો સર, તમે આ વૈદિક ગણિતની ટ્રીક શીખવાડી, તમે હોમવર્કમાં તમે લેસન મોકલશો એની ગણી શકાય? હા, એ રીતે પણ કરી શકાય. કોરિયા આપણે ચિરાગભાઈ ને? હા સર. ઓકે, ના કરી શકાય. હોમવર્કમાં તમે બંને કરી શકો. ઓકે સર. ઓકે, હા. અમારા જૂના વિદ્યાર્થી જે છે હેનિલ, ભવ્યતા, પછી ચિરાગ, આ બધા અમારા ઓલરેડી જૂના વિદ્યાર્થીઓ 1 વર્ષનો કોર્સ કમ્પ્લીટ કરીને ફરીથી અત્યારે જોડાયેલા છે. રૈયાન નું માઇક ચાલુ કરેલું છે. હેલો. હા બોલો. હેલો સર, આ બધા દાખલાની પીડીએફ અને લેસન ક્યારે આવશે અને કેટલા વાગે? છે ને અત્યારે લેક્ચર પૂરો થશે ને એટલે તરત એમાં આવી જશે ફોલ્ડરમાં. લેસન?
હા, લેસન અને અત્યારની પીડીએફ બંને આવી જશે. લેક્ચર પૂરો થશે ને એટલે પછી એમાં આવ્યું છે પહેલા અમે ન આપી શકીએ કારણ કે કોઈ વિદ્યાર્થીઓ પહેલા જો જોશે તો લેક્ચરમાં ધ્યાન સરખું નહીં આપશે. રેડી? ચલો, આ લેક્ચર પૂરો થશે એટલે 10 મિનિટની અંદર જ તમને બધું મળી જશે. મેઘાણી વંશભાઈ નું માઇક ચાલુ કરેલું છે. હાલો હાલો. જે પણ વિદ્યાર્થીઓ નવા જોડાયેલા છે, ખાસ કદાચ માઇક શરૂ થશે તો કદાચ તમારો પણ અવાજ અહીંયા બધા વિદ્યાર્થીઓ સાંભળી શકતા હોય છે. તો એ બાબત હાલો, હું આપ બધા વિદ્યાર્થી મિત્રો અથવા વાલીને ખાસ કહેવા માંગીશ કે જો જ્યારે માઇક શરૂ હોય ને ત્યારે તમારે આજુબાજુનું વાતાવરણ શાંત રાખવું, કારણ કે તમારો અવાજ જે છે એ બધા વિદ્યાર્થીઓને સંભળાતો હોય છે. હાલો, જયનું માઇક ચાલુ કરેલું છે. હાલો. ના, હું સમજી શકું કે આજે પહેલો દિવસ છે એટલે તમને કદાચ 1-2 દિવસ માઇક શરૂ થોડોક પ્રોબ્લેમ થતો હશે. વિવેક પ્રજાપતિ માઇક શરૂ કરેલું છે તમારું? હિંમતભાઈ નું માઇક શરૂ કરેલું છે. હાલો. ઓકે. હાલો. હેલો. હા, બોલો. લેક્ચર કેટલા વાગે આવશે? લેક્ચર કાલે એક્ઝેક્ટ 7 વાગે આવી જશે. રેડી? હું 7 વાગ્યાની પહેલા 1 મિનિટ પહેલા લાઈવ થઈ ગયો હશ. હું 6:59 લાઈવ થઈ ગયો હશ. 7 વાગ્યાથી આપણો લેક્ચર શરૂ થશે. 1 મિનિટ બધા વિદ્યાર્થીઓની રાહ જોવામાં આવશે. ફરીથી જણાવી દઉં કે આવતીકાલથી તમારો લેક્ચર 6:59 શરૂ થઈ ગયો હશે. 7 વાગ્યાથી આપણે લાઈવ લેક્ચર શરૂ હશે. હાલો 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 હાલો. હાલો 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 હાલો. હેલો. ચલો, હાર્દિકભાઈ ખંખાર માઇક શરૂ કરેલું છે. હાલો. ચલો, પહેલો દિવસ છે. નવા વિદ્યાર્થીઓને કદાચ ખબર નહીં પડતી હોય માઇક શરૂ કરવામાં, પણ 1-2 દિવસમાં તમને આઈડિયા આવી જશે. હાલો હાલો. ધીરુભાઈ થાપલિયા નું માઇક શરૂ કરેલું છે. હાલો. હા, બોલો. રાવતભાઈ નું માઇક શરૂ કરેલું છે. હાલો હાલો. હિંમતભાઈ નું માઇક શરૂ કરેલું છે. હાલો હાલો હાલો. વંશભાઈ નું માઇક શરૂ છે. હાલો. શેમાં? હું ત્રીજા ધોરણમાં સવામાં જોઈન થાય. હા, જો અત્યારેથી તમને એક વસ્તુ જે છે એ ડીપમાં ચલાવવામાં આવે છે. તમારે બાદબાકી તો અત્યારે સ્કૂલમાં આવે જ છે. હા. રેડી? તો એક વસ્તુ છે ને ત્રીજા અને ચોથા ધોરણથી ઓકે, તો એક વસ્તુ અત્યારે ડીપમાં ચલાવેલી છે. રેડી? તમે 1 મહિના સુધી અત્યારે અનુભવ કરી શકો છો. રેડી? જો 1 મહિના સુધીમાં તમને બધી રીતે ત્રીજા ધોરણના વિદ્યાર્થીઓને ફાવતું હોય તો એ માની શકો છો કે આવનારા વર્ષમાં તમારે એટલું સહેલું પડી જશે. રેડી? કારણ કે આપણી ફી એકદમ નોમિનલ ફી છે. જે પણ વિદ્યાર્થીઓ ત્રીજા કે ચોથા ધોરણમાં અત્યારે હજી આવવાના છે એ વિદ્યાર્થીઓ માટે આવતા વર્ષ, કારણ કે અમારે ક્લાસમાં હમણાં જ મેં કીધું કે અત્યારે જે ભવ્યતા કરીને જે છોકરી છે એ ઓલરેડી ચોથા ધોરણમાં ગયા વખતે હતી ત્યારે એને આખા વર્ષનો કમ્પ્લીટ કોર્સ કરેલો હતો. જે અન્ય 5મા ધોરણના વિદ્યાર્થીઓની સાથે જ એમને તૈયારી કરેલી હતી, પણ એને એક પણ એક્ઝામ આપેલી નહોતી. રેડી? પણ કહેવાનો મતલબ એમ છે કે તમે ત્રીજા ચોથાથી જો તમને 1 મહિના સુધીમાં ફાવે છે તો 1 મહિનાથી પહેલા તમે ટ્રાયલ બેઝ કરી શકો છો. રેડી? પછી તમે કદાચ આવતા વર્ષે પણ તમને એવું લાગે તો તમને ફરીથી કરી શકો છો, પણ ખાસ 1 મહિનો તમે અત્યારે જોઈ શકો છો જેથી કરી આવનારા વર્ષમાં તમારે સહેલું પડી જશે. હલો હાલો હેલો. હાલો. જે વિદ્યાર્થીઓ અત્યારે ખાસ હું કહેવા માંગીશ કે જે વિદ્યાર્થીઓને કઈ પ્રશ્ન નથી ને એ પોતે અત્યારે લાઈવ ક્લાસ મૂકીને જઈ શકે છે. રેડી? હવે કોઈ નવું લેક્ચર ચાલશે નહીં. જે વિદ્યાર્થીઓને બધું સમજાઈ ગયું છે, કઈ પ્રશ્ન નથી, તો તમે અત્યારે લાઈવ ક્લાસ બંધ કરી શકો છો. હાલો હાલો હાલો. ચલો, પહેલો દિવસ છે એટલે આઈ થિંક બધા વિદ્યાર્થીઓને થોડુંક માઇક બાબતે કન્ફ્યુઝન થશે.
એક બે દિવસમાં તમે માઇકને આરામથી સારી રીતે સમજી શકશો. હાલો હાલો હા બોલો. સર, મારે એ પૂછવું હતું કે આ બાલાચોડીની એક્ઝામ ક્યારે આવે? બાલાછડીની એક્ઝામ છે ને ગયા વખતે 18 જાન્યુઆરી હતી. રેડી, એટલે આ વખતે કદાચ જાન્યુઆરી સુધીમાં આવી જશે. જાન્યુઆરીમાં નવોદય અને બાલાછડી બંનેની એક્ઝામ જાન્યુઆરી કે કહેવાય ને કે ભાઈ ફેબ્રુઆરી સુધીમાં આરામથી આવી જશે. આજથી 2-3 વર્ષ પહેલા એપ્રિલમાં પણ એક્ઝામ આવતી, પણ હવે 2-3 વર્ષથી જાન્યુઆરી અને ફેબ્રુઆરી ડિસેમ્બરમાં પરીક્ષા આવે છે. પણ મોડી તમારી જાન્યુઆરી ફેબ્રુઆરી સુધીમાં પરીક્ષા આવી શકે છે. એટલે તમારો વર્ષ દિવસનો જે પ્લાન જે છે એ ખાસ કરીને 10 મહિનાની માફક જ બનાવેલો છે. પણ 2 મહિના એટલે વધાર્યો છે કે કદાચ જો કોઈ પરીક્ષા એપ્રિલમાં, કારણ કે અગાઉ નવોદયની પરીક્ષા એપ્રિલમાં પણ આવેલી છે. એટલે અગાઉ 3-4 વર્ષ પહેલા એપ્રિલમાં પણ નવોદયની પરીક્ષા આવતી. તો જો અગાઉ કોઈ પરીક્ષા આવે છે તો વર્ષ દિવસ, અને એમ પણ જે વર્ષ દિવસનો પ્લાન છે એ બધી પરીક્ષા નવોદય, બાલાછડી અને સીઈટીની 3 પરીક્ષામાંથી જે સૌથી છેલ્લે પરીક્ષા હશે ત્યાં સુધી, એટલે કે આ વર્ષને બધી જ પરીક્ષામાં સંપૂર્ણ કોર્સ છે. વર્ષ દિવસનો જે કોર્સ છે, પછી વર્ષ દિવસ ઉપર પણ 2 મહિના થશે ને તો પણ તમારે કોઈ 2 મહિનાની અલગ ફી ભરવી પડશે નહીં. એટલે વર્ષ દિવસનો જે પ્રોગ્રામ છે તે આખા સિલેબસનો છે, જેમાં નવોદયની પરીક્ષા આવી જશે, બાલાછડીની પરીક્ષા આવી જશે, સીઈટીની પરીક્ષા પણ આવી જશે. રેડી, કદાચ 13 મહિના પછી પણ પરીક્ષા આવશે ને તો તમારે અલગથી કોઈ ફી ભરવી પડશે નહીં. કારણ કે જો તમે વર્ષ દિવસનો પ્લાન હશે એનો મતલબ એ તમારી એક અને છેલ્લી ફી. રેડી, એમાંથી પછી વર્ષ દિવસ વાળા વિદ્યાર્થીઓને પછી કોઈ પણ ફી ભરવાની રહેશે ને એમાં બધી પરીક્ષા આવી જશે, વહેલા મોડી જ્યારે પણ આવે ત્યારે. હાલો 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 હાલો. હાલો. જે પણ વિદ્યાર્થીઓને કઈ પ્રશ્ન નથી તો એ પોતાના માઇક શરૂ કરી અને લેક્ચર પૂરો કરી અને જઈ શકે છે. હવે કોઈ નવો ટોપિક ચાલશે નહીં. હાલો સર. હાલો 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 ઓકે, ચાલો. તો હવે જે પણ વિદ્યાર્થી મિત્રો અત્યારે હાલ આપણી સાથે જોડાયેલા છે, કોઈને કઈ પ્રશ્ન હોય તો હજી માઇક શરૂ કરેલું છે. હાલો યોગિતાબેન ઝાલાવાડિયા. હાલો 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 યોગિતાબેન ઝાલાવાડિયા, આપનું માઇક શરૂ કરેલું છે પણ અવાજ તમે બોલો છો એ પણ અવાજ આવે છે, પણ તમે થોડુંક ધ્યાન આપજો માઇકમાં. હાલો તમને જ કે ગુડગુડ થાય એ માઇક શરૂ થાય તમે સાંભળતા નહીં. હા બોલો. બીજા બોલી જાય, બીજાને ગુડગુડ ચાલે. ચલો, પહેલો દિવસ છે એટલે થોડુંક વિદ્યાર્થીઓને માઇક શરૂ કરવા બાબતે પ્રશ્ન રહેશે, પણ 2-3 દિવસમાં તમને આરામથી સમજાઈ જશે. હાલો હાલો. હા બોલો. તો સર, અમારે 5મું ધોરણ વયું ગયું તો અમને એમાં કઈ બોલ્યા તો નહીં શાળાએથી કે બાલાચડીની એક્ઝામ આવશે કે 6ઠામાં આવે? હા, 6ઠામાં પણ આવી શકે છે. તમે તમારી ઉંમર 10 થી 12 વર્ષની હોય તો આવનારા વર્ષમાં 6ઠામાં પણ બાલાછડીની એક્ઝામ આપે છે. આ બાબતે છે ને હું આવતીકાલે એક વિડીયો અપલોડ કરીશ યુટ્યુબમાં. ખાસ આપના જે વિદ્યાર્થીઓ અત્યારે ધોરણ 5 પૂર્ણ કરી અને હવે જે વિદ્યાર્થીઓ ધોરણ 6માં આવશે એમની માટે હું આજથી, આમ તો 2-3 દિવસ પહેલા સૈનિક સ્કૂલ છાપડા ખાતે મુલાકાતમાં હતો. જે વિદ્યાર્થીના પેરેન્ટ્સ મારી સાથે હતા અને જે વિદ્યાર્થીને અત્યારે સૈનિક સ્કૂલ ચાપડામાં એડમિશન મળેલું છે, રેડી, આ બાલાછડીની એક્ઝામ પાસ કરીને એ વિદ્યાર્થી અત્યારે હાલમાં 6ઠું પૂરું કર્યું છે અને 7મામાં આવશે. તો એ વિદ્યાર્થીના વાલી પાસેથી પણ તમે ઘણું બધું સાંભળજો. રેડી, એટલે ખાસ જે વિદ્યાર્થીઓ 6ઠામાં છે અને એમની ઉંમર 10 થી 12 વર્ષની વચ્ચે થતી હશે તો એ વિદ્યાર્થીઓ ધોરણ 6માં પણ એક્ઝામ આપી શકે છે. રેડી, એટલે તમારે ઉંમર ગણી લેવાની કે અત્યારે હાલમાં જે વિદ્યાર્થીઓ 6ઠામાંથી હવે 5મામાંથી 6ઠામાં આવશે, 10 થી 12 વર્ષની વચ્ચે એની ઉંમર રહેતી હશે. રેડી, તો એ વિદ્યાર્થીઓ 6ઠામાં સૈનિક સ્કૂલ બાલાછડીની પરીક્ષા આપી શકે છે. અને આવી જ એક વિદ્યાર્થીની એટલે કે હીરવાબા કરી અને જે અમદાવાદ જિલ્લામાંથી છે, એમની સાથે, એમના પેરેન્ટ્સની સાથે હું અત્યારે હમણાં જ એમના એડમિશન માટે ચાપડા ખાતે ગયેલો હતો અને ત્યાંનું આખું રિવ્યુ માટે વિડીયો પણ બનાવેલો છે, જે આવતીકાલ સુધીમાં યુટ્યુબમાં પણ અપલોડ થઈ જશે. એ વિદ્યાર્થીની હાલમાં ધોરણ 6માં પાસ કરી અને હવે ધોરણ 7માં આવશે અને ધોરણ 6 ઉપર એની એક્ઝામ આપી અને આગળ પાસ થયા છે. રેડી, એટલે અને હીરવાબા છે એ અમારા ઓલરેડી જે પણ જૂના વિદ્યાર્થીઓ છે ઓળખતા હશે કે હીરવાબા કરી અને જે કોમેન્ટ આવતી હતી એ હીરવાબાને ચાપડા ખાતે અત્યારે એડમિશન મળેલું છે. એટલે કે ટૂંકમાં
અમારા એપ્લિકેશનના આખા વર્ષનો સંપૂર્ણ બાલાચડીનો અભ્યાસક્રમ પૂર્ણ કરેલ હતો, ધોરણ 6 માં અભ્યાસ કરી અને રેડી. ચલો, તો હવે કોઈ પણ વિદ્યાર્થીઓને કઈ પણ પ્રશ્ન હોય? હાલો. ઓકે, તો અત્યારે જે પણ વિદ્યાર્થીઓ જોડાયેલા છે, ખાસ આપને કોઈ પ્રશ્ન હોય તો અહીં તમે કોમેન્ટમાં તમે જણાવેલું છે. પણ હવે વિદ્યાર્થી મિત્રો, આવનારા સમયમાં હું તમને ખાસ જણાવવા માંગીશ, આ 10 દિવસનો લાઈવ લેક્ચર્સ છે. દરરોજ 7 વાગે લાઈવ લેક્ચર શરૂ થઈ જશે. આજે થોડુંક 15-20 મિનિટ મોડું એટલે થયું હતું કે મેં આ 2 વર્ષમાં પહેલી વખત આજે લાઈવ ક્લાસને ડેમો તરીકે એકદમ એપ્લિકેશનમાં ફ્રી મૂકેલા છે. રેડી, જેથી અહીંયા થોડુંક મેનેજમેન્ટમાં પ્રોબ્લેમ થઈ ગયો હતો. પણ હવે આવતીકાલથી નવો કોર્સ અત્યારે તમારે જોઈ લેવાનો છે કે ડેમો લેક્ચર્સ નામથી એક નવો કોર્સ છે. અત્યારે તમે જે જોવો છો એમાં આવતીકાલે અને હજી 10 દિવસ સુધી એટલે કે 30 તારીખ સુધી ફ્રી લેક્ચર્સ રહેશે. ઓકે, ચલો, જય હિન્દ, જય ભારત. ચલો, બધા વિદ્યાર્થીઓના મોસ્ટલી માઇક બંધ થઈ ગયા છે. લેક્ચર અહીંયા સુધી રાખું છું. જય હિન્દ, જય ભારત. ઓકે, ચલો. હવે હજી એક માઇકની રિક્વેસ્ટ આવે છે, જય કરી અને હલો હલો હલો. ચલો વિદ્યાર્થી મિત્રો, કઈ પ્રશ્ન હોય તો તમે માઇકમાં રજૂઆત કરી શકો છો. બાકી લેક્ચર્સને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ સર, થેન્ક યુ સર. સર મારું માઇક સારું નથી. ઓકે, જે પણ વિદ્યાર્થીઓને કઈ પ્રશ્ન હોય તો મને અત્યારે ફોન કરી શકે છે. ફોનમાં હું તમને વધારે સમજાવી દઈશ. તમે અત્યારે લાઈવ લેક્ચર્સ જે જોવો છો એની જમણી બાજુ નીચેની સાઈડ આપેલું છે માઇક, પંજાનું નિશાન આપેલું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત. અને આવતીકાલના 7 વાગ્યાના લેક્ચર્સમાં આપણે ફરીથી મળશું અને 10 દિવસ સુધી તમે એપ્લિકેશનનો અનુભવ કરો. બધી રીતે આપણે જે પણ 10 દિવસનો જે ક્લાસ હશે એવી જ રીતે આપણે આવનારા સમયના ક્લાસ રહેશે. રેડી, એમાં કોઈ પણ ચેન્જ નથી. જેમ તમે 10 દિવસના ક્લાસ જોવો છો એવી જ રીતે આવનારા સમયના ક્લાસ રહેશે. જય હિન્દ, જય ભારત.